લેડીઝો જે હાઈ હીલ પહેરે છે એનાથી કમરમાં કે ઘૂંટણને એના દુખાવા થઈ શકે 100%. આયુષ્માન કાર્ડ એમાં કામ કરે છે આ વસ્તુમાં? ઇન્ડિયામાં ઘણા ખરા લોકો છે કે જે આ સર્જરી અફોર્ડ પણ નહોતા કરી શકતા. તમે એના માટે સર્જન બન્યા કે લોકોના દુઃખ ઓછા થાય, કેવો વિચાર તમને કેવી રીતે આવ્યો ડૉક્ટર બનવાનો? મારો જન્મ ગારિયાદરમાં એક મિડલ ક્લાસ ફેમિલીમાં થયેલો હતો. મારા દાદાની વાત કરું તો એ એસટી બસમાં કંડક્ટર તરીકે કામ કરતા હતા. ઓકે, અને પપ્પા ગામડે હીરાનું કારખાનું ચલાવતા હતા. 3 વસ્તુ મને મારા ફેમિલીમાંથી મળેલી હતી. એક છે પ્રામાણિકતા, ઓનેસ્ટી. તમે કોઈ પણ વસ્તુ કરો પણ એમાં તમારો પ્રામાણિકતા તમારે નહીં છોડવાની ક્યારેય. બીજો છે પુરુષાર્થ. તમે જે પણ કામ હાથમાં લો એને પરફેક્ટલી 100% કરવા માટે તમારે ટ્રાય કરવાની. એના માટે તમારે જે પણ પુરુષાર્થ કરવો પડે એ કરી બેઠવાનું. અને ત્રીજું છે નમ્રતા. તમે જીવનમાં ગમે તેટલા આગળ વધો પણ તમારા પગ જમીન સાથે અડેલા જ હોવા જોઈએ. ઘૂંટણનો દુખાવો લઈને ડૉક્ટર પાસે જાય ને એટલે સીધા ઓપરેશનનું કહે. તમારો વ્યૂ શું છે? તમે શું સલાહ આપો લોકોને? છેલ્લા 4-5 વર્ષથી એટલું બધું વધી ગયું જ ને ઘૂંટણના દુખાવાનું કારણ, અને એ પણ 50 વર્ષથી વધારે એજના જે લેડીઝો છે એમાં. લેડીઝ જ ફક્ત શું કામ હે, જેન્ટ્સ કેમ? ખરાબ પોસ્ચર છે તો એ તમારી કરોડરજ્જુને ખરાબ કરી નાખે છે. સાચું કેટલું છે આમાં? તમારું પોસ્ચર જેટલું ખરાબ હશે ને એટલું જ તમારા સોશિયલ મીડિયા પર રીલો આવે છે કે ગરદન ઓલી ક્રેક કરવાનો અવાજ આવે. હકીકત એ વસ્તુ કંઈ કામ કરે છે કે કેવી વસ્તુ છે? યંગ જનરેશનને એ જ વસ્તુ કહેવાનું છે કે દેખાદેખીમાં ના કરો. ભગવાને ટેસ્ટોસ્ટેરોન એવો હોર્મોન બનાવ્યો છે ને કે ભાઈ બાજુવાળો કરે છે તો હું કરીને બહાર આવી જઈશ. 15,000થી વધારે ઓપરેશન કર્યા તો એમાં એવો કોઈ કોમ્પ્લિકેટેડ કેસ હતો કે જેમાં તમને એમ થઈ ગયું કે બહુ ખતરનાક કેસ છે? દરેક ડૉક્ટર ઓપરેશન કરવા માટે સર્જન નથી, પણ કેટલાક લોકોનું દુઃખ ઓછું કરવા માટે સર્જન. તેમના માટે દર્દી માત્ર એક કેસ નથી પરંતુ એક પરિવાર છે. આવું કેવું મારું નથી, આપણા આજના મહેમાનનું છે. એક એવા ઓર્થોપેડિક સર્જન છે જ્યાં દવા અને યોગ્ય માર્ગદર્શનથી જો સારવાર શક્ય હોય તો તેઓ બિનજરૂરી ઓપરેશન કરવાની સલાહ નથી આપતા. તેમનો હેતુ માત્ર હાડકાં જોડવાનો નથી પણ દર્દીનો વિશ્વાસ અને જીવનની ગુણવત્તા તેમને પાછી આપવાનો. આજે આપણે મળીએ એવા ડૉક્ટરને જે બાકી બધાથી થોડા અલગ છે, કેમ કે જેમના માટે દર્દીનો ફાયદો પોતાના ફાયદાથી વધારે છે. નમસ્તે દોસ્તો, હું છું તમારો હોસ્ટ અને દોસ્ત પારસ દકાન, અને આજે આપણી સાથે છે એક એવા મહેમાન જેમણે એમના કરિયરમાં 70,000થી પણ વધારે પેશન્ટ જોયા છે અને 15,000થી પણ વધારે સર્જરી કરી છે. એમના પેશન્ટનું એવું કહેવું છે કે તેમણે ખૂબ જ વિશ્વાસ સાથે અને કોઈ પણ કોમ્પ્લિકેશન વગર સર્જરી કરાવી છે. એવા આપણા આજના ગેસ્ટ ડૉક્ટર મોહિત માવાણીએ, જે એક જાણીતા ઓર્થોપેડિક સર્જન છે, જેની પાસેથી આજે આપણે હાડકાં, જોઇન્ટ્સ, મસલના દુખાવા અને તેમના મીટ અને બધા પેશન્ટના સામાન્ય દર, જેમ કે ડૉક્ટર પાસે જતાં પહેલાં પેશન્ટને વિચાર આવતો હોય કે ડૉક્ટર પૈસા પડાવી લેશે તો કોઈ પ્રોબ્લેમ નહીં હોય તો પણ ઓપરેશન કરવાનું કહેશે, હોસ્પિટલમાં આટલું બધું બિલ આવશે તો એ કેવી રીતે ચૂકવશું? અને એ સવાલ જે દરેક દર્દીના મનમાં હોય છે, મારે સર્જરી કરાવવી પડશે કે નહીં? આ વિશે વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. સ્વાગત છે ડૉક્ટર સાહેબ તમારું મારા શો. થેન્ક યુ પારસભાઈ. ડૉક્ટર સાહેબ, મને આમ તમે જે આ શબ્દ બોલા ને હમણાં, જે આપણે જોયું કે ભાઈ લોકો કોઈ ડૉક્ટર બધા મતલબ સર્જન ખાલી ઓપરેશન કરવા માટે નથી બનતા સર્જન. તમે એના માટે સર્જન બન્યા કે લોકોના દુઃખ ઓછા થાય. તો એ આમ વિચાર છે ને એ મને ટચ થઈ ગયો. તેનું પાછળનું રીઝન શું હતું કે તમારે ડૉક્ટર બનવું હતું અને એની સંઘર્ષની કહાની શું હતી? કેવો વિચાર તમને કેવી રીતે આવ્યો ડૉક્ટર બનવાનો? સંઘર્ષની વાત કરું પારસભાઈ તો મારો જન્મ ગારિયાદરમાં એક મિડલ ક્લાસ ફેમિલીમાં થયેલો હતો. મારા દાદાની વાત કરું તો એ એસટી બસમાં કંડક્ટર તરીકે કામ કરતા હતા. ઓકે, અને પપ્પા ગામડે હીરાનું કારખાનું ચલાવતા હતા, ઘસતા હતા અને એ પ્રમાણેનું હતું. ઓકે, ભણવામાં પહેલેથી નાનપણથી જ હોશિયાર હતા. ઓકે, પણ 3 વસ્તુ મને મારા ફેમિલીમાંથી મળેલી હતી. એક છે પ્રામાણિકતા, ઓનેસ્ટી. તમે કોઈ પણ વસ્તુ કરો પણ એમાં તમારો પ્રામાણિકતા તમારે નહીં છોડવાની ક્યારેય. બીજો છે પુરુષાર્થ. તમે જે પણ કામ હાથમાં લો એને પરફેક્ટલી 100% કરવા માટે તમારે ટ્રાય કરવાની. એના માટે તમારે જે પણ પુરુષાર્થ કરવો પડે એ કરી બેઠવાનો. અને ત્રીજું છે નમ્રતા. ઓકે, કોઈ પણ વસ્તુ તમે જીવનમાં ગમે તેટલા આગળ વધો પણ તમારા પગ જમીન સાથે અડેલા જ હોવા જોઈએ. ઓકે, એટલે તમારે કોઈ પણ વ્યક્તિ સાથે હંમેશા વિનમ્રતાથી વાત કરો. આ 3 વસ્તુ મને મારા ફેમિલીમાંથી મળેલી હતી.
ભણવાના લીધે ગામડેથી મારો પરિવાર, અમે 2 ભાઈઓ છીએ, તો બંને ભણવાના માટે થઈને તમે લોકો ગામડેથી અહીંયા શહેરમાં શિફ્ટ થયેલા હતા. મહેનત કરી, 12મા ધોરણમાં સારા ટકાવારી આવી, MBBSમાં એડમિશન લઈ લીધું હતું. MBBSમાં એડમિશન લીધા પછી લગભગ નહીં રોજનું અમારે 12 થી 16 કલાક વાંચવાનું થતું હતું. હવે એ વસ્તુ એવું નથી કે મહિનાઓથી ચાલે, એ નહીં તમારો એટલીસ્ટ 5.5 વર્ષનો MBBSનો કોર્સ કર્યો ત્યાં સુધી કન્ટિન્યુઅસ તમારે પુરુષાર્થ કરવો પડે, મહેનત કરવી પડે, એની પાછળ આખી રાત જાગવું પડતું હતું. એ બધું પત્યું. એના પછી DNB ઓર્થોપેડિક તરીકે અમારે ઓલ ઇન્ડિયાની એક્ઝામ આવે કે MBBS પછીની નીટ PGની એક્ઝામ આવતી. એમાં ઓલ ઇન્ડિયામાં મારો 29મો રેન્ક આવેલો હતો અને જયપુરમાં મેં DNB ઓર્થોપેડિક તરીકે મેં મારું કામ ને એ બધું ચાલુ કરતું. સેલ્ફ ફાઇનાન્સમાં કે ભાઈ ડોનેશન આપીને લઈ શકાય એવી પરિસ્થિતિ હતી જ નહીં, એટલે એ વસ્તુ તો ભૂલી જ જવાની હતી. જે સ્ટાઇપન્ડ આવે છે એમાંથી ફી ભરો, એમાંથી જ કમાઓ, એમાંથી જ ખર્ચો કરો અને એમાં જ હોસ્ટેલની ફી ને એ બધી વસ્તુ કાઢવાની હતી. અને 2016માં મેં મારું DNB ઓર્થોપેડિક કમ્પ્લીટ કર્યું. એટલે નહીં 12માં પછી બીજા 11 વર્ષ અમે ભણ્યા કે જેમાં મારું MBBS, ડિપ્લોમા ઓર્થો, DNB ઓર્થોપેડિક, મારી જોઈન્ટ રિપ્લેસમેન્ટની એની ટ્રેનિંગ, બધી જ વસ્તુ કમ્પ્લીટ કરીને 2016માં મેં DNB ઓર્થોપેડિક તરીકે હું બહાર આવ્યો હતો. એમાં મારા પરિવારની મહેનત, ભગવાનનો આશીર્વાદ અને દર્દીઓનો પ્યાર, આ બધી જ વસ્તુ થઈને હું એક મોહિત માવાણીમાંથી ડૉક્ટર મોહિત માવાણી ઓર્થોપેડિક સર્જન તરીકે બનીને હું બહાર આવેલો હતો. તમે આમ મતલબ તમે જે વાત કરી એમાં તમે ગ્રાઉન્ડ લેવલ તમે બધું જોયેલું છે, એટલા માટે કદાચ તમારી અંદર અત્યારે જે વિચાર છે કે ભાઈ લોકોના દુઃખ આપણે દૂર કરવા છે, એમ કોઈ પણ રીતે લોકોનું જે ખોટા મતલબ જે ઓપરેશન થઈ જાય છે કે ભાઈ ડર લાગે છે લોકોને કે ભાઈ ઓપરેશન જ ડૉક્ટર પાસે જશું ને, મોટા ડૉક્ટર પાસે તો સીધા ઓપરેશન કરવાનું કહેશે, તો એમાં તમારું શું કહેવું છે એ બાબતે? એમાં તમારી વિચારધારા મતલબ તમારી પાસે કોઈ પેશન્ટ આવ્યા તમારી પાસે અને એવું કીધું કે ભાઈ આ જેમ કે સમજો ને ઘૂંટણનો દુખાવો છે, ઘૂંટણનો દુખાવો લઈને આવ્યા, તો જનરલી છે ને 70-80% કેસ મેં એવા જોયા છે, ઘૂંટણનો દુખાવો લઈને ડૉક્ટર પાસે જાય ને એટલે સીધા ઓપરેશનનું કહે. તો એમાં તમારી હોસ્પિટલ તમે મતલબ તમારો વ્યૂ શું છે, તમે શું સલાહ આપો લોકોને? જો ઘૂંટણના દુખાવામાં ઓપરેશનની જરૂર પડતી હોય છે, એની કોઈ ના નથી હોતી, પણ ક્યારે તમે શરૂઆતના સ્ટેજમાં આવો છો, ઓકે, તો ક્યારે પણ કોઈ ડૉક્ટર, મને નથી લાગતું હશે 2-5%, પણ આઈ ડોન્ટ થિંક કે ભાઈ કોઈ ડૉક્ટર ડાયરેક્ટ તમને ઓપરેશનની સલાહ આપે. પ્રોબ્લેમ એમાં એવું થાય છે કે આપણે જ્યારે વસ્તુ નાની હોય છે, તમે જ્યારે ફર્સ્ટ સિગ્નલ મળતું હોય છે, ઓકે, કે ભાઈ તમને દુખાવાની શરૂઆત થઈ છે, એને અવોઇડ લોકો કરતા હોય છે કે ધીમે ધીમે વધતું જાય છે, અરે આ તો ચાલશે, મટી જશે, નથી આવું તો બધાને થયા કરે છે. આ મહેનત આના લીધે કેવું થાય છે કે એ નાનકડી પ્રોબ્લેમ ધીમે વધતી જાય છે, આગળ વધતી જાય છે અને છેલ્લે સ્ટેજમાં પહોંચી જતી હોય છે કે જેના લીધે ઓપરેશનની સલાહ આપવી પડતી હોય છે, પણ એ લાસ્ટ સ્ટેજ હોય છે. ઓકે, આપણે ઘણીવાર નથી કહેતા એટલે હાલ ઇગ્નોર કર્યું હોય, જ્યારે થોડી ઘણી નાની એમ તો દુખાવો ઇગ્નોર કર્યા હોય ને પછી પહેલાં કેવું હોય છે કે ભાઈ આપણને ઘણીવાર એમ કહેતા કે ભાઈ આવું થયું એ પહેલાં તે મને કીધું હતું તો હું ધ્યાન રાખતે, પણ બોડી તમને સિગ્નલ આપે છે કે ભાઈ તું ધ્યાન રાખવાનું હવે ચાલુ કર. તમને ઘણીવાર એવું થતું હશે, દાદર ચડવામાં પ્રોબ્લેમ આવવાનું ચાલુ થતો હશે તો બધાને એમ થાય કે ભાઈ આ તો ઉંમરના હિસાબે છે, અરે આ તો મેં બહુ દોડ્યો હતો. આપણા માટે આપણા મનને મનાવવા માટેના કારણો તૈયાર જ હોય છે કે ભાઈ આવું તો થયા કરતું હશે. ઓકે, એટલે શરૂઆતનો સ્ટેજ પણ હોય કોઈ પણ દુખાવાનો, તો તમે એને દવા, કસરત, શેક, થોડુંક ધ્યાન રાખીને આ બધી વસ્તુ કરીને તમે એને મટાડી શકો છો. પણ પછી કેવું છે કે મારી પાસે લગભગ જે બા દાદાઓ આવતા હોય છે ઘૂંટણના દુખાવો, તમે ગમે ત્યારે પૂછો કે બા કેટલા ટાઈમથી દુખાવો છે, એમ જ કહે છે અરે છોકરા મારે તો 10 વર્ષથી દુખાવો છે. હવે 10 વર્ષના દુખાવામાં તો હવે તમે જ વિચાર કર્યો એને કેમ મારે દવા? 10 વર્ષમાં તો પૂરું થઈ ગયું. કેમ કે એમાં કેવું છે કે એ લોકોની કેપેસિટી ધીમે ધીમે વધતું, આ ઝેર જેવું છે, થોડું ઝેર આપો તો તમને બી કંઈ નથી થવાનું. ઓકે, પછી બધું નુકસાન થઈ જાય પછી આવશે, એટલે અલ્ટિમેટલી છેલ્લો ઉપાય તરીકે અમારે આપવો પડતો હોય છે કે ભાઈ આમાં ઓપરેશન જ આવશે. બાકી શરૂઆતના સ્ટેજમાં તમે ધ્યાન રાખશો, કાળજી લેશો તો 100% ઓપરેશન વગર પણ તમે દુખાવો મટાડી શકો છો. અત્યારે આપણે જોઈએ ને તો લગભગ બધાના ઘરની અંદર દુખાવા ચાલુ છે, કમરના દુખાવા, ગરદનનો દુખાવો હોય, ઘૂંટણનો દુખાવો છે. એમાં આપણે જો ઘૂંટણનું એક્ઝામ્પલ લઈએ તો અત્યારે છેલ્લા હું હમણાં માર્ક કરું જ ને તો છેલ્લા 4-5 વર્ષથી એટલું બધું વધી ગયું જ ને ઘૂંટણના દુખાવાનું કારણ, અને એ પણ 50 વર્ષથી વધારે એજના જે લેડીઝો છે એમાં. જેન્ટ્સ એટલું બધું જેન્ટ્સનું નથી આવતા કેસ, લેડીઝના વધારે આવે છે. એનું રીઝન શું? લેડીઝ જ ફક્ત શું કામ આવે, જેન્ટ્સ કેમ નહીં? અને એ જે દુખાવા ચાલુ થાય છે
તો એની પાછળનું કારણ શું કે છેલ્લા 5 વર્ષમાં જ આ દુખાવા બધા ચાલુ થયા અને એને કેવી રીતે અટકાવી શકાય તમારા હિસાબથી? જો લેડીઝના દુખાવાનું કારણ ઘૂંટણ વધુ ઘસાય છે એનું પણ એક એનાટોમિકલ કારણ હોય છે કે ભગવાને લેડીઝને હિપનો ભાગ, પેલ્વિસનો ભાગ થોડો બ્રોડ આપ્યો છે. ઓકે, એના કારણ છે કે ભાઈ ડિલિવરી કરાવવા માટે ને આ બીજા બધી વસ્તુઓ માટે હિપ પહોળો છે, એના લીધે જ્યારે તમારા ઘૂંટણ પર વજન પડવાનું થાય છે તો એની એક્સિસ આખી ચેન્જ થઈ જાય છે, જેના હિસાબે અંદરના ભાગ ઉપર પ્રેશર પડવાનું ઝડપથી ચાલુ થાય છે અને લાંબા માત્રાથી હોય છે. તો એના હિસાબે શું થાય છે કે લેડીઝને હંમેશા અંદરનો સાંધો ઘસાવાનો ચાલુ થઈ જાય છે અને એ ઝડપથી થઈ જાય છે. સેકન્ડ કારણ એવું છે કે ભાઈ જેન્ટ્સ દોડાદોડી પહેલેથી જ તે દોડાદોડીવાળું કામકાજ, ખેતીવાળું કામકાજ, આ તે એ બધી વસ્તુ જેન્ટ્સ કરતા હતા, પણ જૂના જમાનાની અંદર લેડીઝ પણ સાથે સાથે કામમાં હેલ્પ કરતી હતી. અત્યારે લેડીઝ નો ડાઉટ કામ કરે છે, પણ ઘરઘરાવ કામ કરતા હોય છે, ઓફિસ વર્ક કરતા હોય છે, એના લીધે એના સ્નાયુઓ નબળા પડતા જાય છે ધીમે ધીમે અને એના હિસાબે એમના ઘૂંટણ પર માર પડવાનું ઝડપથી ચાલુ થઈ ગયું છે. થર્ડ વસ્તુ છે લાઇફસ્ટાઈલ, ખોરાક. આ બધી વસ્તુ કેવી છે કે એ ઓનલી લેડીઝને, એ તમને જેન્ટ્સને પણ ઇફેક્ટ કરે છે અને લેડીઝને પણ ઇફેક્ટ કરે છે. તમારી લાઇફસ્ટાઈલ બગડતી જાય છે. ઓકે, જે હાડમારીવાળું કામ આપણા બાપ દાદાઓએ કર્યું છે એના લગભગ 10% આપણે નહીં કરતા હોય. એ લોકો બેઠાડું જીવન થઈ ગયું છે. ઓકે, એ લોકોએ જે ખેતરમાં કામ કર્યું છે, હવે એ હાડમારી કરવા આપણે જીમમાં જવું પડે છે, એની જેવું છે. ઓકે, સ્નાયુને મજબૂત કરવા માટે કે ગમે તે રીતના કરી લો. ઓકે, પણ એ વસ્તુ આપણાથી થઈ નથી. તો એના હિસાબે હવે પહેલાં હું 10 વર્ષ પહેલાંની વાત કરું ને તો કેવું છે કે ભાઈ 60 વર્ષની આગળના ઘૂંટણના ઘસારાવાળા લોકો આવતા હતા. અત્યારે અમે 45 થી 50 લોકો ઉંમરના હોય ને એને પણ અમે ઘસારાના શરૂઆત થઈ ગયેલું હોય અથવા તો એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયો ને એવા લોકોને અમે જોઈએ છીએ. એટલે આ બધા થોડા ઘણા કારણો છે કે જેના હિસાબે હવે ઘૂંટણના ઘસારાનું પ્રમાણ વધી ગયું છે. ઓકે, પહેલાં એવું હતું કે અત્યારે તમે કંઈ પણ ના હોય તો આપણા લોકોમાંથી લગભગ ઉભડક બેસવાવાળા લોકો જ કેટલા હશે? બહુ ઓછા થઈ ગયા. બધાના ઘરે વેસ્ટર્ન ટોયલેટ થઈ ગયા છે. ઓકે, કંઈ નથી તો પણ ઉભડક બેસવાનું જો કીધું હોય ને તો પણ આપણા ઘૂંટણ દુખવા લાગે છે. અમુક વસ્તુઓ એવી હતી જૂના જમાનાની કે એ બહુ સારી હતી. ઓકે, માનો કે આપણે ટોયલેટ સીટની જ વાત કરીએ તો કેવું સ્કોટિંગ પોઝિશનમાં બેસવું હોય, તમારા ઘૂંટણ, થાપા અને તમારા પાચન ક્રિયા ત્રણેય માટે બહુ સારી હતી. તમારી ફ્લેક્સિબિલિટી રહે, તમારો ઘૂંટણ પૂરેપૂરો વળતો હતો. હું આના ઉપરથી છે ને મને એક વસ્તુ યાદ આવી. એકવાર આપણે છૂટી જાય જ ને પછી પાછું નથી આવતા અને એ પાછું કદાચ ટ્રાય કરવા જાય ને તો બેસાતું જ નથી લોકોને. એ ટાઈપનું નીચે બી લોકોને બેસાનો પ્રોબ્લેમ થવા માંડ્યો. બહુ જ. જેમ આપણે તમારું એવું કેવું છે કે જેમ આપણે સુવિધાની અંદર જતા ગયા ને એમ બોડી આપણું ઘસાવાનું ઓછું થઈ ગયું અને દુખાવા ચાલુ થઈ ગયા વધારે. બોડી કષ્ટ પામવાનું, કમ્ફર્ટ ઝોનમાં બોડી જતું રહેશે ને એટલે એના પછી કેવું થશે કે તમારે ક્યારેક બોડી પાસેથી કંઈ કામ લેવું હશે ને તો એ પહેલાં ના જ પાડશે કે ભાઈ રહેવા દે, મારથી નથી થયું. ઓકે, તમે કમ્ફર્ટ ઝોન જેટલો આપણે ફેસિલિટીનો ઉપયોગ કરતા જઈએ છીએ કે એના હિસાબે બોડીમાં તમારા નાની ઉંમરે બધી બીમારીઓનું પ્રમાણ ધીમે ધીમે વધતું જાય છે. ઓકે, નો ડાઉટ 10% લોકો 20% લોકો છે કે જે જીમ જઈને કે રેગ્યુલર એક્સરસાઇઝ કરીને એને ઓવરકમ કરે છે, પણ બાકીના 80% લોકો નથી કરતા. ઓકે, એટલે એના હિસાબે નાની ઉંમરે બીમારીઓ પડવાનું, ઘસારા આવવાનું કે બીજા ઘૂંટણના દુખાવાનું કારણ આ તે બધી વસ્તુઓ ચાલુ થઈ ગઈ છે. અને અટકાવવા માટે તમારું ઇન શોર્ટમાં એવું કેવું છે કે તમારું બોડી એક્ટિવ રાખો અને ખોરાક ખાવા પીવામાં બી ધ્યાન રાખવું જ પડશે. એના સૌથી મેઇન વસ્તુ એક્સરસાઇઝ. તમારે એક્સરસાઇઝ કમ્પલસરી કરવી જ પડશે તો જ તમારું બોડી હવે એક્ટિવ રહેશે. બાકી હવે દાદર હવે કોઈ 2 માળ 3 માળે નહીં ચડતું નથી. ઘરમાં લિફ્ટ આવવા મળી છે એટલે તમે શું ચડવાના? કંઈ જ નહીં કરવાના. બધાના ઘરમાં જેના બંગલા બન્યા એને લિફ્ટ છે ને ફ્લેટમાં તો ઓલરેડી લિફ્ટ હોવાની છે. ઓકે, પહેલાં 2 માળ હશે તો બી એ માણસ લિફ્ટમાં જ જવાનું છે. એટલે તમારું મસલ ધીમે ધીમે જે કામ કરવું જોઈએ ને એના બદલે વીક પડવાનું ચાલુ થઈ ગયું છે, જેના હિસાબે આ બધી વસ્તુઓ ચાલુ થાય છે ટૂંકમાં. પછી એવી બીજી ઘણી માન્યતાઓ છે જેમ કે ખરાબ પોસ્ચર છે તો એ તમારી કરોડરજ્જુને ખરાબ કરી નાખે છે. તો આ કેટલું સાચું કેટલું છે આમાં? 100% સાચું છે. તમારો પોસ્ચર, ભગવાને જે બોડી લાઈન આપી છે ને એ પર્ટિક્યુલર અલાઇનમેન્ટમાં આપેલી છે. તમારું પોસ્ચર જેટલું ખરાબ હશે ને એટલું જ તમારા દુખાવા, કમરના દુખાવા, થાપાના દુખાવા, આ બધી જ વસ્તુઓ ધીમે ધીમે ચાલુ થતા જાય છે. હું આજનું ડિજિટલ જમાનાની વાત કરું તો લગભગ મોબાઈલ,
ટીવી કે લેપટોપ આ બધી જ વસ્તુ શું કરશે કે આપણી ગરદન કન્ટિન્યુઅસ આમ રાખીને બધું કરવાનું ચાલુ કરી દેશે. ગરદન જેટલી આમ રહેશે એટલે કેવું થશે કે આ મસલ કામ કરતો ઓછું થઈ જશે અને આ મસલ તમારું સ્પાઝમમાં જતું રહેશે. ઓકે, આ ખેંચાણ થશે અને આ નબળું પડશે એટલે એને સ્પોન્ડાયલોસિસના ચાન્સીસ ને એવું બધું વધી જતું હોય છે. ઓકે, આપણે બેસીએ છીએ, તમે ઓફિસ વર્ક કરો છો તો ખુરશીની હાઇટ પણ બહુ મેટર કરતી હોય છે. તમે ખુરશી નીચી રાખીને બેસો છો એ પણ તમારા માટે નુકસાનકારક છે અને બહુ ઊંચી રાખીને બેસો છો એ પણ નુકસાનકારક છે. કેમ કે ઊંચી હશે તો પગ તમારા લટકતા હશે એટલે થાપાના ભાગમાં તમારું દબાણ આવવાનું ચાલુ થઈ જશે અને નીચી હશે તો ઘૂંટણ તમારા ઓવર બેન્ડ થઈ જશે તો ઘૂંટણ તમારા તકલીફ આપવાનું ચાલુ કરશે. આ બધી જ વસ્તુ અલ્ટિમેટલી છેલ્લે તમારા સ્પાઇન પર, હિપ પર, ની પર બધી જ વસ્તુ પર ઇફેક્ટ કરે છે. તમે સ્ટ્રેટ બેસો, તમે સ્ટ્રેટ ઊભા રહો, આ બધી વસ્તુમાં તમારું પોસ્ચર બહુ જ કામનું હોય છે. ઘણીવાર એવું થતું હોય છે કે ઘણા સ્નાયુ નબળા પડવાને લીધે પોસ્ચર ઉપરથી આમ વાંકો વળી ગયેલો હોય એવું લાગતું હોય છે. તમારા શોલ્ડર આ રીતના બેન્ડ થઈ ગયેલા હોય એવું લાગતું હોય છે. એટલે એમાં શું થાય કે ભાઈ આ બાજુના મસલ તમારા ટાઈટ થતા જાય કે જેથી કરીને જ્યારે પાછળથી કંઈક લેવું છે અથવા તો પાછળ હાથ જવા દેવો છે તો એ નથી પોસિબલ થતું. પાછળના મસલ વીક પડતા જાય એટલે ટાઈટ મસલ શું કરશે, એક નબળો ને એક મજબૂત માણસ ખેંચી લેશે એની બાજુ વસ્તુ. ઓકે, એટલે આ બધી વસ્તુઓ તમારા પોસ્ચરમાં એમાં બહુ કામ કરતું હોય છે. તો આ ઘણા લોકોને મેં અત્યારે જોયું છે, આ તમે જે એક્ઝામ્પલ આપ્યું ને ડિજિટલ યુગનું, તો અત્યારે જેટલા પણ આઈટી વાળા છે કે ઓફિસ વર્ક, જનરલી ઓફિસ વર્ક અત્યારે બધું કોમ્પ્યુટર પર થઈ ગયું છે. તો અત્યારે આમ જોવા જઈએ ને તો લગભગ બધાના ગરદન આમ ક્રોસ થઈ ગઈ છે આવી રીતના. તો એનો કોઈ ઈલાજ કરો? ઈલાજ તો ના કહીએ કેમ કે આ બીમારી નથી, આ ધ્યાન રાખવા માટે. હા, જાતે ઊભી કરેલી વસ્તુ છે. એટલે તમે છે ને એક વસ્તુ હંમેશા યાદ રાખો કે જો તમે ઓફિસમાં કામ કરો છો, ઓકે, તો એવરી હાફ એન અવર 15-20 મિનિટ કે અડધી કલાકે તમે થોડું સ્ટ્રેચિંગ કરવાનું રાખો. કન્ટિન્યુઅસ આમ રહેશે ને, ઓકે, તો પછી અલ્ટિમેટલી જે મેં કીધું કે સર્વાઇકલ સ્પોન્ડોલોસિસના ચાન્સીસ ખાસ્સા એવા વધી જશે અને ગરદનથી આગળના મસલ ટાઈટ અને પાછળના મસલ વીક પડતા જશે. એટલે જેથી કરીને આ પોસ્ચર થઈ જાય છે ટૂંકમાં. ઓકે, એટલે એ વસ્તુ બહુ જ ખરાબ છે. થોડા ટાઈમે સ્ટ્રેચિંગ કરતા રહો. મેં કીધું એ રીતના થોડું જીમ, એક્સરસાઇઝ. એ લોકો જો 9 to 5 જોબ કરે છે તો એ લોકો પાસે ખાસો એવો ટાઈમ હોય છે કે આ બધી વસ્તુ કરી શકે છે ટૂંકમાં. ઓકે, એટલે ઓફિસ વર્કવાળાએ ડેફિનેટલી સ્ટ્રેચિંગ ને એ બધી વસ્તુ રાખવી જ પડશે. 15 મિનિટ થોડા ટાઈમ થાય એટલે તમે ઊભા થઈને પાણી પી આવો, ચા પી આવો, એક આંટો મારતા હો તો બોડી રિલેક્સ થશે. એકની એક પોઝિશનમાં બેઠા રહો છો ને તો એ બહુ જ અઘરી વસ્તુ છે. તમારો ચેર પણ આમાં બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. ઓકે, ચેર હંમેશા આર્મ રેસ્ટની સાથે હોવી જોઈએ. તમારો ચેરનો જે કર્વેચર હોય છે તો એ તમારા સ્પાઇનના કર્વેચર સાથે મેચ થયેલો હોવો જોઈએ. નહીતર પછી એ કેવું છે કે એક ગાળાનું નહીં પણ લાંબા ગાળે આની આ જ વસ્તુમાં બેસવાનું રાખશો ને એટલે પછી કમરના દુખાવાના બધી વસ્તુ ચાલુ થઈ જાય છે. ઘણા અત્યારે ડાયમંડ વાળામાં આપણે જોઈએ ને તો ડાયમંડ વાળા જેટલા પણ ઓફિસ વાળા છે ને, લગભગ મોસ્ટ ઓફ લોકોને 45 વટે ને એટલે આ કમરનો દુખાવો ચાલુ થઈ જાય. એનું રીઝન અત્યારે મને સમજાય છે કે આ તમે કીધું ત્યારે કે ભાઈ ચેર તો ત્યાં તો બધી એક સરખી જ ચેર હોવાની છે, કોઈ પાછળ કંઈ રાખતા નથી, એમ સીધું બેસી જાય અને ટેબલ બી એક સરખા જ હોય એટલે બધાના બોડી વાઇઝ સેટ નથી હોતું, એના કારણે બધા થતું જાય છે. આના પરથી એક મને બીજો સવાલ એ આવે છે કે જે હમણાં જે આપણે બધી સોશિયલ મીડિયા પર રીલો આવે છે કે ગરદન ઓલી ક્રેક કરવાનો અવાજ આવે, પછી બેક ક્રેક કરતો અવાજ આવે, તો એ શું છે હકીકત? એ વસ્તુ કંઈ કામ કરે છે કે કેવી વસ્તુ છે? નથી. કાયરોપ્રેક્ટિસ એ છે ને વેસ્ટર્ન કન્ટ્રીનું સાયન્સ છે. ઓકે, પણ આપણા લોકોએ મોડિફાઈડ કરી દીધું છે. ઓકે, કે જેમાં ટચાકડા બોલવાનો અવાજ આવે છે ને એ મેન્યુઅલી મોટાભાગે નાખેલા હોય છે. ઓકે, અમે પણ ઘણી બધી એવી રીલો જોઈ છે કે ભાઈ સ્કોલિયોસિસ વાળું બાળક જેની કમર નાનપણથી તે આડાવળી છે, હવે એમાં બી એ લોકો ટચાકડા ફોડે છે. ક્લબ ફૂટવાળા માણસ જેના બચ્ચું હોય છે કે જેના પગ જન્મજાત આમ છે એમાં ટચાકડા ફોડવા શક્ય જ નથી. એ બધો મેન્યુઅલી નાખેલો અવાજ છે અને એના હિસાબે સારું થાય. તમે આપણા ઉપર ટ્રાય કરી જો, ક્યારેય એવો ટચાકડાનો અવાજ એટલો ક્લિયર કટ આવી જ ના શકે. આ રૂમની જ વાત કરીએ તો આપણે જો માનો કે માઇક રાખીને બોલવું પડતું હોય છે તો એ એટલો મોટો અવાજ ટચાકડો તમને સંભળાય એ વસ્તુ પોસિબલ જ નથી. એટલે એના હિસાબે ફાયદો તો ખબર નહીં થાય કે ના થાય, પણ એના લીધે નુકસાન થયેલા ઘણા લોકો અમારી પાસે આવેલા હોય છે. કેમ કે હું જોતો હતો અત્યારે એક એડ કરું વાત
હું આ રીલ 2-3 જોઈ ને તો ડર લાગતો હતો એમાં હા. કે ભાઈ આ કે બહુ ગરદનને આમ કરે તો ભાઈ અહીંયાથી ફૂટી ગયો તો ટચાક્યો. હા, એટલે એમાં ઘણા લોકો અમે પેરાલિસિસ થયેલા બી જોયેલા છે હમ. કે જોરમાં, કેમ કે એમાં ફોર્સનું કંટ્રોલ નથી હોતું. ઓકે, તમે અને મારી આપણા બેની તાકાત સરખી નથી. તમારું બોડી કેટલું ખમી શકે, મારું બોડી કેટલું ખમી શકે એ અલગ છે, અને કરવાવાળો માણસ એક જ છે. તમારા પર જોરમાં જોર લાગી ગયું, ઓકે, અને જો કંઈક આડાવડું થઈ ગયું તો ન કરનારાની પેરાલિસિસ પણ તમારું લાગી શકે છે. એટલે ખરાબ થયેલા કેસીસ અમે જોયા છે. ઓકે, એટલે બેટર છે કે એ બધી વસ્તુ ના કરાવો. પ્રોપર ડૉક્ટર, ઓર્થોપેડિક સર્જન કે વોટેવર, તમે એની સલાહ લો. તમે નાના માણસ તમે ફિઝિયોથેરાપી ગાઈડન્સ પણ લઈ શકો કે ભાઈ આ વસ્તુ છે, આની શું કરાય, તમે ઓર્થોપેડિકની સલાહ લો. પણ આ રીતના કાયરોપ્રેક્ટિસ કે આ તે એ બધી વસ્તુ જે ટચાકડા ફોડવાવાળી વસ્તુઓ છે એનાથી તો મને નથી લાગતો કે કોઈ ફાયદો કે થતો હશે. આ ટચાકડા ફોડવાવાળી વાત જે છે ને એના ઉપરથી બીજી એક મને નાનપણની એક વાત યાદ આવી કે ભાઈ આપણે પેલા બાળપણમાં કહેતા કે ભાઈ આંગળીને બહુ ટચાક્યા નહીં ફોડવાના, નહીં તો સંધિવા થઈ જાય. ના, તો એ કેટલું સાચું છે? એ બિલકુલ ખોટી વસ્તુ છે. હા. ઓકે, ટચાકડા ફોડવા એટલે હું પણ એકચ્યુઅલી 12મા ધોરણ સુધી હતો, એટલે સેમ તમારી જેમ નહીં સાંભળ્યું કે ટચાકડા ફોડશો આ રીતના અવાજ આવશે એટલે તમારો હાડકું ઘસાય છે. પણ એ હાડકું ક્યારેય ઘસાતું નથી હોતું. હંમેશા જોઈન્ટની અંદર ઓઇલ, સાઇનોવેલ ફ્લુઇડ કરીને ઓઇલ હોય છે, એની અંદર બબલ બનેલો હોય છે. એ બબલ જ્યારે તમે આ રીતના મૂવમેન્ટ કરતા હો છો ને ત્યારે ફૂટતો હોય છે. એ ટચાકડા ફૂટવા ને એ એનો અવાજ છે. ક્યારેય હાડકું ઘસાય એનો અવાજ ટોટલી ડિફરન્ટ હોય છે, અને ટચાક્યા ફૂટે એનો અવાજ ટોટલી ડિફરન્ટ હોય છે. એટલે કોઈ પણ વસ્તુ કરવાથી કે ટચાકડા ફોડવાથી કે આ રીતના ઘસારો વધે અથવા તો સંધિવા આવે એ ટોટલ ખોટી વસ્તુ છે. એમ કે આપણે નાનપણથી બધું એવું જ સાંભળ્યું છે. અમે જ્યારે સ્ટડી કરતા હતા ઓર્થોપેડિકમાં ને એમાં, ત્યારે એક કેસ સ્ટડી અમે જોયેલી હતી કે એક આ રીતના જ ઓર્થોપેડિક સર્જન હતા. આ જ વસ્તુને ખોટી પાડવા માટે એણે એના એક હાથના બધા ટચાકડા રેગ્યુલર ફોડવાના ચાલુ રાખ્યા, અને એક હાથમાં ક્યારેય નહોતા ફોડ્યા. ઓકે, અલ્ટિમેટલી 30 વર્ષના અંતરે તમે જોશો ને તો એનો જે હાથમાં ઘસારો આ હતો સેમ હાથમાં બીજો જ હતો. એટલે બંને વસ્તુ સેમ જ છે. એટલે એણે જ સાબિત કર્યું કે ભાઈ આ બધી વસ્તુ કરવાથી ક્યારેય થતું નથી હોતું. બાકી અમે સાંભળેલું હતું હાડકા ઘસાય, કાર્ટિલેજ ઘસાઈ જશે, આ બધી વસ્તુનો કોઈ મતલબ નથી હોતો. એટલે ટચાકડા, અને એકચ્યુઅલી ટચાકડા ફોડ્યા પછી તમે હંમેશા રિલેક્સ ફીલ કરતા હો છો. ઓકે, કેમ કે એ કેવું છે કે અંદર બબલને હિસાબે, હવાના હિસાબે જે તમારી જગ્યા રોકાતી હતી એ અલ્ટિમેટલી ફ્લુઇડમાં કન્વર્ટ થઈ ગઈ. પાણીની ડોલ ભરેલી હોય, તમે હાથ આમાં હલાવો તો કેવું બબલ બને. હા. ઓકે, એ સેમ બબલ હંમેશા ઓઇલની અંદર મૂવમેન્ટના એના હિસાબે બને. તમે સ્ટડી થાઓ એટલે બબલ બનતો હોય છે, અને પછી ફોડો એટલે તમે હંમેશા હવાનો જે ભાગ છે એ છૂટી જાય, એટલે તમારું કેવું છે કે રિલેક્સ ફીલ કરવાનું થતું હોય છે. એટલે ઓલવેઝ ટચાકડા ફોડવાથી એવું કંઈ ઘસારો કે સંધિવા આવવાની શક્યતા હોતી નથી. એવી જ રીતે બીજું મિથ પણ છે કે જીમમાં વધારે ડેડલિફ્ટ મારીએ કે સ્ક્વોટ મારી દઈએ તો ઘૂંટણનો દુખાવો ચાલુ થઈ જાય, ઘૂંટણ ઘસાઈ જાય. બરાબર? તો જનરલી આપણે સમજીએ છીએ કે ભાઈ હકીકતમાં આવું હોતું નથી. પણ જ્યારે ડેડલિફ્ટ કરીએ ને, બીજે દિવસે દુખાવો થયો ને પગમાં, તો આપણને એવું જ લાગે કે નહીં હકીકત આ વસ્તુ ઓલું જો વાત કરીને એ સાચી છે. તો આમાં તમારું શું કહેવું છે? હકીકત એવું થાય ખરા? જો એક વસ્તુ સાચી છે પારસભાઈ, કે જીમ કરશો એટલે બોડી તમારું કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવાનું છે. બટ ધ પ્રોબ્લેમ ઇઝ કે જે યંગસ્ટર યુઝ્યુઅલી જીમમાં કેવું છે કે 15થી લઈને 25-35 સુધીના જે મેઇન લોકો જતા હોય છે, એ કેવું છે કે દેખાદેખીમાં કરવા જાય છે કે મારી બાજુવાળો 40-50 કે 60 કિલો ઉચકે છે તો હું કેમ ના ઉચકી શકું. અરે એ વરસથી વિચારવા જાય છે ત્યારે 60 પહોંચ્યો છે. તમે ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ કરો. તમે પહેલા જ દિવસે જઈને તમે એમ કહો છો કે આટલું તમારાથી ઉચકાઈ જશે, તમે બોડી, તમને ખબર નથી તમારી કેપેસિટી કેટલી છે. તમે ધીમે ધીમે વધારો. ઓકે, પ્રોપર શરૂઆતના સ્ટેજમાં પ્રોપર ટ્રેનર જે હોય એના ગાઈડન્સમાં તમે પરફોર્મ કરો. કેમ કે તમારો બોડીનો સહેજ પોસ્ચર ચેન્જ થશે ને એટલે તમારા અલગ મસલ ઉપર જોર આવવાનું ચાલુ થઈ જશે. ભગવાને મસલ એવા આપ્યા છે કે અમુક મસલ બહુ પાવરફુલ મસલ છે, કે જેમ કે ડેલ્ટોઇડ છે, કોર્ડિસેપ્સ છે, એ પાવરફુલ મસલ છે કે તમારું વેઇટ ઊંચકી શકશે. પણ એની સાથે ઝીણા મસલ પણ આપ્યા છે કે જે તમને સ્ટેબિલાઇઝર તરીકે કામ કરે છે, સપોર્ટમાં કામ કરે છે. તો એ મસલ ઉપર જો જોર આવશે તો 100% તમને ઇન્જરી થવાના ચાન્સીસ હોય છે. એ પછી ઘૂંટણ હોય, શોલ્ડર હોય કે કોઈ પણ વસ્તુ હોય. ઓકે, એટલે એક તો યંગ જનરેશનને એ જ વસ્તુ કહેવાનું છે કે દેખાદેખીમાં ના કરો. ભગવાને ટેસ્ટોસ્ટેરોન એવો હોર્મોન બનાવ્યો છે ને કે ભાઈ બાજુવાળો કરે છે તો હું તું કરી દે આવી જઈશ. પહેલા દિવસે જીમમાં જાય ને કે ભાઈ 5 કિલો ક્યાં ઉઠાવવાનું, 20 કિલો નહીં, સીધું 15 કિલોથી ચાલુ થશે. પણ એ વસ્તુ કરવાની બિલકુલ જરૂર નથી. તમે ગ્રેજ્યુઅલી વધારો.
ગ્રેજ્યુઅલી વધારશો તો 100% તમારો સ્ટેમિના વધશે, કેપેસિટી વધશે, તો તમે અલ્ટિમેટલી 15 ને 20-25 સુધી તમે ડમ્બેલ મારી શકશો. સમજાણું? પણ હંમેશા ધીમે ધીમે વધારવાનું ચાલુ કરો. કેમ કે ખરાબ પોસ્ચરના લીધે કોઈ પણ માણસ કે કોઈ પણ વસ્તુ ઉપર જો જોર પડશે ને, ઓકે, તો એ ત્યાંથી તૂટવા ટ્રાય કરે. સેમ મસલ પર પણ આ જ પ્રિન્સિપલ લાગુ પડશે કે તમે ખોટી પોસ્ચરમાં અથવા તો ખરાબ એંગલમાં તમે કસરત કરશો તો એનું જોર જ્યાં પડવાનું છે એની બદલે બીજી જગ્યાએ પડશે. ઓકે, ટ્રેનર રાખો, કઈ કસરત કઈ રીતે થાય છે એ પર આગળ વધો. નો ડાઉટ શરૂઆતમાં તમારે જોવું જ પડશે ને. તમે કોઈ જગ્યાએ જાઓ છો, તને ખબર જ નથી કે તમારે કઈ રીતના વસ્તુ આગળ વધવાનું છે, તમારે હેલ્પ લેવી જ પડશે. હા લેવું. ઓકે, તો ટ્રેનર તમને એ જ ગાઈડ કરશે. નો ડાઉટ લોંગ ટર્મ ના રાખો, કેમ કે લોંગ ટર્મ કસરત કરવી છે તો ઇટ વિલ બી કોસ્ટલી. ઓકે, પણ તમને ખ્યાલ તો હોવો જોઈએ કે મારે આ વસ્તુ કઈ રીતના કરવાની છે. એના પછી આગળ વધો તો જીમ બહુ જ ફાયદાકારક છે, બહુ જ સરસ છે. ઓકે, પણ પ્રોપર ટ્રેનિંગ હોવી જોઈએ અને પ્રોપર માર્ગદર્શન હોવું પડે તો તમે આગળ વધી શકો ટૂંકમાં. બાકી જીમ તમને અમારે લગભગ વીકમાં તમે જોતા હશો ને તો લગભગ 5-7% લોકો એવા જ આવતા હોય છે કે જે જીમ કરે છે, ડેડલિફ્ટ મારવા ગયા તો કમરની ગાદી ખસી ગઈ છે. એને ડેડલિફ્ટ જ એટલે કહેવાય છે કેમ કે એ તમને ડેડ સુધી પહોંચાડી શકે એમ. ઓકે, એ લિફ્ટ તો છે જ પણ ડેડલિફ્ટ એને કહેવાય છે. ઓકે, એટલે એ કમરની ગાદી ખસેલાથી માંડીને અમે બહુ બધા પેશન્ટો જોયેલા છે. શોલ્ડર મારતા મસલ ટેર થયેલા પેશન્ટો જોયા છે. એટલે આ બધી વસ્તુ છે, એટલે ધીમે ધીમે શાંતિથી કરો, એમાં ફાયદો જ છે. તમે કેપેસિટી જેટલી હોય એટલું જ કરો. હા, ધીમે ધીમે બહાર કઈ જવાની જરૂર નથી. ધીરે ધીરે જશો કેપેસિટી તમારી વધતી હોય છે. હા, બહાર જશો એટલે તમે હેરાન થશો જ તે તમે. ઓકે, એટલે શાંતિથી ધીમે ધીમે તમે ગ્રેજ્યુઅલી પાવર, સ્ટ્રેન્થ આ બધી વસ્તુ વધારી શકો એમ છો. આજે અત્યારે જોઈન્ટ સપ્લિમેન્ટ આપે છે, એ ખરેખર કેટલું કામ કરે છે? જોઈન્ટ સપ્લિમેન્ટ એકચ્યુઅલી કામ કરે છે. ઓકે, પણ તમે એકચ્યુઅલી પ્રોપર ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ તમે જો લેશો ને તો એ તમને કામ કરશે. તમને એવું હોય કે ભાઈ મારો ઘૂંટણનો દુખાવો નાની ઉંમરે ચાલુ થયો છે તો એ કેલ્શિયમના અભાવે ચાલુ થઈ ગયો છે, તમે કેલ્શિયમ લેવાનું ચાલુ કરી દો તો તમને સારું પણ નથી થવાનું, તમને કોઈ ફાયદો પણ નથી થવાનો ટૂંકમાં. ઓકે, નથી તમારા ઘૂંટણના દુખાવામાં કોઈ તમને રાહત મળશે કેમ કે કેલ્શિયમના હિસાબે છે જ નહીં. તમે ઘણી બધી વસ્તુઓ તમે લીધી છે પણ કેલ્શિયમની ઉણપના હિસાબે દુખાવો છે તો તમને કેલ્શિયમ ફાયદો કરશે ને. કેમ કે સપ્લિમેન્ટમાં કેવું છે, ગ્લુકોઝમાઇન આવતું હોય છે કે જે તમારા કાર્ટિલેજને એને સારી એવી વસ્તુ કરતી હોય છે. ઓમેગા ફેટી એસિડની એ બધી વસ્તુ આવતી હોય છે કે જે ઓઇલનું પ્રમાણ એ બધું જાળવી રાખતું હોય છે. તમને શું ઘટે છે અને તમે શું લો છો એની ઉપર વસ્તુ આખી ડિટેક્ટ થતી હોય છે. હિમોગ્લોબિન ઓછું છે અને તમે પછી બીજી બધી વસ્તુ લીધા કરશો તો એનો કોઈ મતલબ જ નથી ને. તમારા હિસાબે નહીં લેવો ના, તમારે જરૂર છે એ લો, બિનજરૂરી વસ્તુ લીધા કરશો તો કંઈ કામની જ નથી, શરીરમાં ખોટો સંગ્રહ પણ નથી થવાનો, એ બધું બહાર નીકળી જવાનું છે. એટલે સપ્લિમેન્ટ કામ કરતા હોય છે પણ પ્રોપર માર્ગદર્શન હેઠળ કામ કરતા છે. અને ખાલી સપ્લિમેન્ટ નહીં. ઓકે, સપ્લિમેન્ટની સાથે સાથે તમે કોઈ પણ વસ્તુ તમે એમાં એક્સરસાઇઝ ને એ બધી વસ્તુ કરવી જ પડે. ઓકે, તમે પ્રોટીન પાવડર લો છો અને તમે જો કસરત નથી કરતા તો એ પ્રોટીન અલ્ટિમેટલી ફેટમાં કન્વર્ટ થઈને તમારા શરીરમાં જમા થશે. બરાબર. ઓકે, તો તમે ઘૂંટણને સારું રાખવા માટે સપ્લિમેન્ટ લો છો અને ઘૂંટણ પાસેથી એ વસ્તુ જે એક્સરસાઇઝ કે વોટર તમારે ચાલવાનું આ તે એ બધી વસ્તુ તમે નથી કરાવતા તો અલ્ટિમેટલી એનો કોઈ મતલબ નથી બનવાનો. એને જરૂર લાગશે તો એ બ્લોક બનીને એ લઈ લેશે. ઓકે, કે ભાઈ મારે આ ગ્લુકોઝમાઇન છે તો હું આ વસ્તુ લઈ લો, ઓમેગા ફેટી એસિડ છે તો આ વસ્તુ લઈ લો, પણ તમારે એની જરૂરિયાત ઊભી કરવી પડશે. સમજા? ઓકે, તો તમને એ બધી વસ્તુ કામમાં લાગશે. બાકી તમે ગાણાની જેમ લેવાનું ચાલુ કરી દેશો, મેડિકલમાંથી લઈ આવશો, ઘણા લોકો અમે જોયા છે. ચેટ જીપીટી જોઈને લઈ આવે છે, કોઈ મતલબ નથી. ઘણા એવા પેશન્ટને જોયા છે મારા આજુબાજુના લોકોને કે જેને ઓપરેશનના નામથી જ એટલો ડર લાગી જાય. જેમ કે તમે મારી વાત લઈ લો, મારું એક નાનમથી સર્જરી હતી 4-5 વર્ષ પહેલાં. તો પહેલાં તો હું રિલેક્સ હતો કે ભાઈ નહીં કંઈ થઈ જશે બધું, પણ જ્યારે મને અંદર ઓપરેશન થિયેટરમાં જવાનું હતું એ પહેલાં મને જ્યારે કપડાં ચેન્જ કરાવડાવ્યા, ત્યાં ઓપરેશનના કપડાં પહેરાવ્યા, મારી હાર્ટબીટ વધી ગઈ અને ડૉક્ટર આવ્યા અને પહેલાં ઓલું મને શું કહેવાય હાર્ટબીટ કંટ્રોલ કરવા માટે કંઈ ઇન્જેક્શન આપ્યા તો પણ કંટ્રોલ નહોતા થતી કેમ કે સર્જરી ત્યાં સુધી ચાલુ ન થાય. તો આવા જે મતલબ વિચારો છે લોકોની અંદર કે ઓપરેશનથી એટલા બધા ડરી જાય છે, તો એને તમે કેવું એવા પેશન્ટને કેવી રીતે તમે કંટ્રોલ કરો? એના માનસિક વિચારની અંદર સંતુલન લાવવું પડે, એ તમે કેવી રીતે લાવો? પારસભાઈ, જો ડર છે ને ઓપરેશનનો તો હોય જ છે. ઓકે, ઓપરેશન કરતી વખતે અને કર્યા પહેલાં એ ડર અલગ અલગ હોય છે. કે એક વસ્તુ કે ભાઈ ઓપરેશન કર્યા પછી હું સાવ પથારીમાં તો નહીં આવી જાઉં ને, એક ડર એ હોય છે.
એક ડર હોય છે કોમ્પ્લિકેશનનો, કે ભાઈ ઓપરેશન કર્યા પછી મને કાંઈ કોમ્પ્લિકેટ થઈ ગયું તો હું જે અત્યારે ચાલુ છું એ મારું બંધ થઈ જવાનું છે, તો પછી આગળ જઈને સાવ પથારીમાં પડી જઈશ તો, એટલે એક ડર એ હોય છે. ઓકે, પણ ટુ બી ફ્રેન્કલી અત્યારની જે ટેકનોલોજીઓ જે આવી છે, ઓકે, એ પ્રમાણે ગભરાવાની કે એવી કંઈ જરૂર નથી હોતી. હું મારો જ દાખલો આપું કે હું 10 વર્ષ પહેલાં, આજથી 10 વર્ષ પહેલાં 2016માં જ્યારે અમે લોકો ની રિપ્લેસમેન્ટ કરતા હતા, તો અમને ની રિપ્લેસમેન્ટ એક બાજુનું કરતાં એટલીસ્ટ 2.5-3 કલાક થતા હતા. ઓકે, તો એની સામે આજની તારીખમાં જો અમારે ની રિપ્લેસમેન્ટ કરવાની જરૂર હોય તો 2.5 થી પોણી કલાકની અંદર તમે આરામથી કરી શકો છો. મહેનત એટલી જ છે, પણ ટેકનોલોજી વધી ગઈ છે, તમારા ઇન્સ્ટ્રુમેન્ટ વધી ગયા છે, સારા એવા થઈ ગયા છે કે જેના હિસાબે તમે પાવર ડ્રીલને આ બધી વસ્તુ વાપરતા હોય છો તો તમારું ફટાફટ બધું બધી સર્જરીઓ કમ્પ્લીટ થઈ જતી હોય છે, તો જેથી કરીને કોમ્પ્લિકેશનના ચાન્સીસ ઓછા થઈ જતા હોય છે. રિઝલ્ટમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. પહેલાં જે પ્રમાણે ની રિપ્લેસમેન્ટ થતા, તમે ઘણાને સાંભળ્યા છે કે ભાઈ નીચે બેસવાની ના પાડે, ઘણો સમય આજ 3 મહિના સુધી ના પાડે. અરે આજ તમે કરશો તો તમે લગભગ ટાંકા ખોલાવા જશો ને તો બી દર્દી પલોઠી વાળીને બેસી જતો હશે. કેમ કે એ પ્રમાણે તમારા જોઈન્ટની ડિઝાઇન બદલાઈ ગઈ છે. ઓકે, તો જે વસ્તુ પહેલાં નહોતી થતી એ આજની તારીખમાં પોસિબલ થવા લાગી છે. ઓકે, એટલે એક તો એ ડર કાઢવો પડે. ઓકે, બીજો ડર કોમ્પ્લિકેશનનો, જો દરેક સર્જરીના કોમ્પ્લિકેશનના ચાન્સ હોય છે. ઓકે, પણ તમે એ જો કોમ્પ્લિકેશન વિચારીને નથી કરવું તો વસ્તુ કેવી છે કે સમયની સાથે તમારી બીમારી તો વધવાની જ છે, એ કંઈ અટકવાની નથી. તમે ઇલાજ તો નથી જ કરાવતા. તો માનો કે 55 વર્ષે જે ઘસારો છે 60 વર્ષે એ વધશે. તમે આજે 1.5 કલાક ચાલો છો તો 60 વર્ષે તમે 15 મિનિટ જ ચાલતા થઈ જશો. કેમ કે બીમારી વધતી જાય છે. ઓકે, બીમારી વધતી જાય તો એ પ્રમાણે તમારું ચાલવાનું ને એ બધી વસ્તુ ઓછી થતી જતી હોય છે. એટલે કોમ્પ્લિકેશનથી ગભરાયા વગર તમારે ઓપરેશન કરાવી નાખવું જોઈએ. કોમ્પ્લિકેશન દરેક વસ્તુના છે. તમે સવારમાં ઉઠીને બાઇક ચાલુ કરશો, રોડ ઉપર નીકળશો તો એ ભટકાવાના તો ચાન્સીસ છે જ ને. તો તમે એ બીકમાં ઘરમાં રહેશો તો કેમ ચાલવાનું છે? ઓકે, પણ ટુ બી ફ્રેન્કલી અત્યારે જે ટેકનોલોજી આવી છે, જે અદ્યતન પદ્ધતિઓ આવી છે, એ પ્રમાણે કોઈ પણ ઉંમર, ઓકે, ઉંમરની પણ હું વાત કરું છું, કેમ કે અમે લોકો ઘણીવાર મોટા વડીલોને પણ અમે જોયા છે કે ભાઈ 95 વર્ષના બા કે દાદા પડ્યા હોય તો એવું કહેતા હોય છે કે ભાઈ ખોટું નથી કરાવવું, રહેવા દો. પણ એ વસ્તુ કેવી છે કે એ બિચારા રીબાતા હોય છે, પીડાતા હોય છે, અલ્ટિમેટલી પથારીમાં હોય છે તો બીજા બધા કોમ્પ્લિકેશન થાય કે ભાઈ ચેસ્ટ ઇન્ફેક્શન થવા લાગે, કફ થવા લાગે, પાઠા પડી જાય છે, બેડ અલ્સર થઈ જાય છે. ઓકે, તો આ બધી વસ્તુમાંથી રીબાવું એના બદલે તો રિસ્ક લઈને કરાવી નાખો. એ કલાક જો એમનો સારો નીકળી જશે ને તો અલ્ટિમેટલી સર્જરી સક્સેસફુલ અને બા દાદા ફરીથી ચાલતા થઈ જશે. ઓકે, એટલે કોઈ પણ વસ્તુથી ગભરાવાની જરૂર નથી. 2-3 ઉદાહરણ હજી હું આપું કે અમારા ની રિપ્લેસમેન્ટમાં એવું થતું હોય છે. ઓકે, ની રિપ્લેસમેન્ટમાં મોટા ભાગના લોકોને સારું થતું હોય છે. ઓલમોસ્ટ એનો સક્સેસ રેશિયો 90-95% લોકો છે. પણ તમે 5% લોકો શું થતું કે જેને નથી સારું થતું ને એ વાંચતે ગાજતે આખા ગામમાં ફરશે, મને તો હજી દુખે છે, મને તો હજી આમ થાય છે, તેમ થાય છે. ઓકે, એટલે એ 5%, કેમ કે સારું થઈ ગયેલો માણસ કોઈ દિવસ પબ્લિસિટી નહીં ગમે, એ એનું કામ કરવા લાગશે, મસ્ત રહેશે, મજા કરશે ને બધું જ કામ એનાથી થતું થઈ જશે ટૂંકમાં. ઓકે, પણ જેને નથી થયું એ બધે જ ફરફર કરશે, બધાને કે કરશે, નેગેટિવ માણસ બની જશે ને બાજુવાળાને નેગેટિવ કરશે. ઓકે, એટલે પહેલી વસ્તુ કે જેને કરાવવું છે તો એને ના પાડશે, ભાઈ તું ના કરાવ, તો આમાં તો બહુ દુખે છે. ઓકે, પહેલી વસ્તુ એ થઈ ગઈ. ઇન કેસ પહેલાં એ મોટિવેટ થઈને કરાવી નાખ્યું તો કરાયા પછી એને કઈ રીતના ગભરાશે કે એ આરામથી એ કહે છે ને મારથી જો નીચે બેસાય છે તો એને એવું ગભરાવશે તું નીચે નહીં બેસતો ખરાબ થઈ જશે. અને જે 15-20 વર્ષનું કીધું છે ને તો 5 વર્ષમાં ખરાબ, તું નીચે ના બેસતો, તું ચાલતો નહીં બહુ, અરે ચાલવા માટે તો કરાયું છે, તારા પથારીમાં જ રહેવું હતું તો એમ પણ બેઠા હતા. ઓકે, એટલે કોઈ પણ વસ્તુથી ગભરાવાની જરૂર નથી, કોઈ પણ ટેન્શન જેવું નથી, કરાવી નાખવાનું અને કંઈ પણ વાંધો નહીં આવે. અત્યારે તમે ટેકનોલોજીની જે વાત કરી હમણાં કે ભાઈ ટેકનોલોજી બહુ બધી આવી ગઈ છે ઓપરેશનમાં, તો એમાં એક રોબોટિક ટેકનોલોજી આ જે છે અત્યારે નવી હમણાં બધા બહુ એડ કરે છે રોબોટિક, એ હકીકતમાં શું છે? મતલબ આખું સર્જરી રોબોટ કરે કે કેવી રીતે હોય એમાં? નહીં, સર્જરી રોબોટ ક્યારે નથી કરતો હતો. સર્જરી કરવાવાળો હાથ હંમેશા સર્જનનો જ હોય છે. ઓકે, રોબોટ એમાં હેલ્પ કરતો હોય છે. ઘણી જગ્યા હોય છે કે તમારે આટલી જ વસ્તુ કાપવાની હોય છે તો મેન્યુઅલી કરો, એની બદલે રોબોટથી તમે સેટ કરી આપો. ઓકે, તો આટલી જ વસ્તુ કટ થતી હોય છે. માનો કે અમારે જે ની રિપ્લેસમેન્ટમાં જ્યારે કટિંગ કરવાનું હોય છે તો એ 2 mm 3 mm આટલું પતલું એવું લેયર કટ કરવાનું હોય છે. તો રોબોટમાં અમે આગલા દિવસે કે સેમ ડે પર અમે ડેટા નાખી દેતા હોય છે. તમે સ્નાયુને એવું બધું કાપો, માંસપેશી હટાવો, એ બધું જ કામ સર્જનનું કરતો હોય છે. રોબોટનું કામ ખાલી ને ખાલી કટ લેવાનું હોય છે કે ભાઈ એને કાપો. ઓકે, બોનને કાપો,
ઓકે, એ કટ કર્યા પછી ફરીથી સર્જન જોશે બધી વસ્તુ ઓકે છે, લિગામેન્ટ આ તે બધી વસ્તુ બરોબર છે, કશે અલાઇનમેન્ટમાં ને એમાં કશો પ્રોબ્લેમ નથી, એ બધું ઓકે થઈ જાય તો સાંધો પણ સર્જન ફિટ કરતો હોય છે કે આગળ જઈને બરોબર બેસે છે કે નહીં. ઓકે, એટલે એ બધી વસ્તુમાં રોબોટ કટ લેવાનું કામ કરતો હોય છે, બાકી મોટાભાગના કામ સર્જન પોતે કરતા હોય છે. ઓકે, ઇવન રોબોટની પાછળનું પણ જે દિમાગ હોય છે એ પણ સર્જનનું જ હોય છે, કેમ કે એણે પહેલેથી ડેટા ફિટ કરેલો હોય છે કે ભાઈ આ વસ્તુ છે તો એને અહીંયાથી કટ કરવાનું છે, આ વસ્તુ છે તો એને આ રીતના કટ કરવાનું છે. આ બધી વસ્તુ થાય, નેક્સ્ટ ડે જ્યારે એક્ઝિક્યુશન કરવાનો વારો આવતો છે ત્યારે રોબોટ પરફોર્મ કરતો હોય છે. બટ અલ્ટિમેટલી વસ્તુ મોટાભાગની કામ સર્જન થ્રુ જ થતી હોય છે, રોબોટ થ્રુ નથી થતી હોતી. બરાબર. તો આ જે ટેકનોલોજી તમે કીધી અત્યારે રોબોટિક ટેકનોલોજી, એમાં કટ એટલે કે તમે જે કહેવા માંગો છો એમાં હું થોડું સમજી શકું કે ભાઈ એક્યુરેસી એમાં કમ્પ્લેટ રહેતી હોય છે. તો આ જે જૂની રિપ્લેસમેન્ટ સર્જરી હતી અને આ નવી રોબોટિક જે સર્જરી આવે એમાં બંનેમાં ડિફરન્સ શું વધારે પડતો? જો આનું એક એક્ઝામ્પલ હું આપું તો અકાઉન્ટન્ટ હતા અત્યાર સુધી જે ચોપડો લખતા હતા. ઓકે, એ મુનિમજી ગણી લો કે અકાઉન્ટન્ટ ગણી લો, તો એ લોકો કઈ રીતના કરતા હતા કે અકાઉન્ટ લખે, કેલ્ક્યુલેટરથી પ્લસ માઇનસ કરે, ફરી ચોપડો લખે, કેલ્ક્યુલેટરથી પ્લસ માઇનસ કરે, એ રીતના આખી વસ્તુ રાખતા હતા. થોડો ટાઈમ લાગતો હતો. ઓકે, થોડું ઘણું મેન્યુઅલ મિસ્ટેકની પણ ગુંજાઈશ હતી કે ભાઈ લખવામાં ઊંચ નીચ થઈ ગયું હોય કે ભાઈ પ્લસનો માઇનસ દબાવાઈ ગયું હોય, આ તે, તો થોડું ઘણું મેન્યુઅલ પેલું કરેક્શન રહેતું હતું. ઓકે, એનો મતલબ એવો નથી કે એ લોકો બરોબર નહોતા કરતા. એ લોકોની એક્યુરેસી માનો કે 95-97% હતી જ, કે ક્યારેય કોઈ પ્રોબ્લેમ આપણને આવ્યા જ નથી. ઓકે, રોબોટ વસ્તુ એ માઇક્રોસોફ્ટ એક્સેલ જેવું છે કે એની અંદર તમે એક વખત ડેટા ફિટ કરી દીધો કે ભાઈ આ 4 બ્લોકના પ્લસ કરીને તમારે રાખવાના છે, આના માઇનસ કરવાના છે, તો તમે જ્યારે પણ એની અંદર આંકડામાં સુધારો કરશો ને તો તમારે પહેલેથી ગણતરી કરવાની જરૂર નહીં પડે. બરાબર. ઓકે, તમારી એક્યુરેસી વધે છે. ઓકે, દરેક ગોઠણ સરખો નથી હોતો. ઓકે, જેમ આપણે બધા કહીએ છીએ 2 હાથ છે, 2 પગ છે, માણસ જ છે, પણ એ રીતના દરેક ગોઠણ પણ સરખો નથી હોતો. જેટલો કોમ્પ્લેક્સ ગોઠણ રોબોટનું કામ એટલું જ વધુ હોય છે ટૂંકમાં. ઓકે, કે ભાઈ જેટલી ખરાબ ઘૂંટણ હોય છે તો એ રોબોટ આપણને આટલી વસ્તુમાં હેલ્પ કરી શકતો હોય છે. સિમ્પલ ઘૂંટણમાં તમે મેન્યુઅલી કરો, રોબોટિક કરો તો બહુ ઝાઝો અંતર મે બી તમને દેખાશે જ નહીં, કેમ કે રોબોટ આવ્યા અને ચલો થોડા વર્ષો થશે. અત્યાર સુધીના પણ જૂના તમે ની રિપ્લેસમેન્ટના કેસીસ જોશો, પેશન્ટો જોશો, દે આર ઓલ હેપી, કેમ કે સર્જનની એક્યુરેસી એટલી સારી હતી. ઓકે, હજુ એને મેક્સિમમ લેવલ સુધી પહોંચાડ્યું, માનો કે 97% તો હું કહું છું હજુ એને મેક્સિમમ છે, તો રોબોટ હજુ પણ એને એનાથી આગળ લઈ જઈ શકે એમ છે. પણ જેટલો ખરાબ કેસ હશે ને તો રોબોટ તમને એટલો જ હેલ્પ કરશે. ઓકે, સિમ્પલ એક્ઝામ્પલ છે કે ભાઈ તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે, જે રસ્તો તમને ખબર નથી તો તમે ગૂગલ મેપમાં નાખશો કે ભાઈ મારે અહીંયાથી માનો કે કામરેજ જવું છે, તો તમને ખબર નથી કે કઈ બાજુ જવાનું, શું કરવાનું, અથવા તો અજાણ્યા સિટીમાં જતા રહો, તો ટેકનોલોજી તમને બહુ હેલ્પ કરશે. સેમ વસ્તુ, જેટલો કોમ્પ્લેક્સ કેસ, જેટલો બેન્ડ થઈ ગયેલો કે અમુક બોન લોસવાળા કેસીસ હોય છે, વેલ્ગસની હોય છે. ઓકે, આ બધા ઘૂંટણો કેવા હોય છે કે જે રૂટીનમાં તમને ના જોવા મળે. ઓકે, જૂના ફ્રેક્ચર થઈ ગયેલા હોય છે, તો એ બધાનું અલાઇનમેન્ટ પણ ચેન્જ થઈ ગયું છે, તો એવા કેસીસની અંદર રોબોટ બહુ જ સારો હેલ્પ કરતો હોય છે. ઓકે, બાકી સિમ્પલ કેસીસમાં તો તમે રોબોટ અને પેલું ઓલમોસ્ટ નિયર બાય ઇક્વલ તમને રિઝલ્ટ આપતા હોય છે. ઓકે, નો ડાઉટ રોબોટ થોડું સારું રિઝલ્ટ આપતું હોય છે, બટ પહેલાંમાં પણ કન્વેન્શનલ થેરાપીમાં પણ બહુ વાંધો નથી આવતો હતો. ઓકે, બટ હા, ડિફિકલ્ટ કેસીસમાં તમને રોબોટ 100% તમને બહુ ફાયદો કરશે. તો બિંદાસ મતલબ રોબોટિક સર્જરી કરવામાં કોઈ બિંદાસ કરી કઈ જ વાત નથી. કઈ અગર તમને કોઈ છે કે સર્જરી કરવી પડે એમ જ છે તો રોબોટિક સર્જરી કરાવવી જોઈએ. હા, કરાવવી જોઈએ. એ ફાઇનલ ડિસિઝન તમે તમારા સર્જનના હાથમાં પણ મૂકી શકો છો. ઓકે, યોગ્ય માણસને પૂછીને હા, એનો ડિસિઝન તમારા સર્જનને લેવા દેવાનો કે સર આમાં જરૂર લાગે છે તો તમે યુઝ કરો. બિકોઝ નવી કોઈ પણ ટેકનોલોજી આવે ને તો એ હંમેશા થોડી કોસ્ટલી હોય છે. ઓકે, તમે અત્યારે રોબોટિક સર્જરીના તમે જોશો તો એના 5 થી 8 લાખ રૂપિયા જેવું થતું હોય છે એક સાઈડના. ઓકે, તો ટેકનોલોજી જેમ નવી હોય છે તો એ થોડું કોસ્ટલી હોય છે. પછી એમ કહો કે નહીં મારે રોબોટિક જ કરાવવું છે અને પછી જમીન વેચ નાખો, ઘર વેચ નાખો, એવું બધું નહીં કરવાનું. સમજાણું? ઓકે, એટલે તમે કન્વેન્શનલ જાઓ, તમારા સર્જનને ડિસિઝન લેવા દો કે ભાઈ આમાં જરૂર છે તો તમે વાપરજો, આ તે વોટેવર. ઓકે, તો તમને વધુ હેલ્પ કરશે. મેં કીધું એમ દેખાદેખી નહીં, બાજુવાળા રોબોટિક કરે તો હું પણ રોબોટિક કરાવીશ એવું નથી કરવાની જરૂર તમારે. બરાબર છે. ઓકે, હવે આ તમે અત્યારે હમણાં જો કોસ્ટની વાત કરી તો આયુષ્માન કાર્ડ એમાં કામ કરે છે આ વસ્તુમાં?
આયુષ્માન કાર્ડ ની રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ એ બધાની અંદર બહુ સારું કામ કરે છે. ઇન્ડિયામાં ઘણા ખરા લોકો છે કે જે આ સર્જરી અફોર્ડ પણ નહોતા કરી શકતા. ઓકે, હું જ્યારે આવ્યો ત્યારે હું મારી જ વાત કરું ત્યારે ઇમ્પ્લાન્ટની પ્રાઇસ એટલી હાઈ હતી. અમે એક સાઈડને ની રિપ્લેસમેન્ટ 3-4 લાખમાં કરેલા હતા. ઓકે, પછી ફર્સ્ટ કેપ આવ્યો ઇમ્પ્લાન્ટની પ્રાઇસિંગ ઉપર. ઓકે, જેના લીધે પ્રાઇસિંગ ખાસી એવી ડાઉન થઈ ગઈ. અને સેકન્ડ પછી એના પછી થોડા વર્ષ પછી આયુષ્માન ભારત યોજના આવી. આયુષ્માન ભારત યોજનામાં ઘણા ખરા લોકોએ બહુ સારી રીતના ફાયદો ઉઠાવેલો છે. જે લોકો વર્ષોથી પીડાતા હતા પૈસાના અભાવે કે કોઈ પણ કારણોસર જે નહોતા કરાવી શકતા એ ઘણા ખરા લોકો, કેમ કે જ્યારે ચાલુ થયું ત્યારે અમને ખ્યાલ છે કેટલા લોકો આવ્યા હતા કે બિચારા 15-15, 20-20 વર્ષથી હેરાન જ થતા હતા. પૈસા જ નહોતા તો કઈ રીતના સર્જરી કરે. આયુષ્માન ભારતે શરૂઆતમાં મા વાત્સલ્ય કાર્ડ પણ હતા. ઓકે, એટલે આ બધી વસ્તુએ સરકારી યોજનાઓએ બહુ સારો એવો ભાગ ભજવ્યો છે. અને આયુષ્માન કાર્ડમાં તમારે ઇન્ડિયન સાંધા આવે છે, બટ ના કરાવો એની કરતાં જે કરાવો એ સારું જ હોય છે. ઓકે, ફેસિલિટી જોતી હોય તો હંમેશા તમને થોડુંક ખર્ચો કરવો પડતો હોય તો એ આયુષ્માનમાં નથી આપતું હતું. ઓકે, તમારે કે એમાં શું ડિફરન્સ શું આવે કે ભાઈ આયુષ્માનમાં જે તમે કહો ઇન્ડિયન સાંધા આવે છે તો એ શું ડિફરન્સ શું આવે એમાં ઇમ્પોર્ટન્ટમાં? જો ઇમ્પોર્ટેડ એટલે ફેસિલિટી. ઓકે, તમે ગાડી છે તો મર્સિડીઝ છે, ઓડી છે, તો એ બધી ગાડીઓ કેવું છે તમને ફેસિલિટી આપતી હોય છે. ઓકે, અને જે નાની ગાડી છે અલ્ટો હતી કે વોટેવર, ઓકે, તો એ વસ્તુ કેવી છે કે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં તમને હેલ્પ બધી જ કરવાની છે. ઓકે, પણ તમારે રોયલ્ટીમાં જવું છે, તમે પ્લેનમાં બિઝનેસ ક્લાસમાં જાઓ છો, ઓકે, તો તમારે ખર્ચા કરવા પડે. એ તમને ફેસિલિટી નહીં આપે. તમે ઇકોનોમી ક્લાસમાં જાઓ છો, આયુષ્માન કાર્ડ છે તમે વાપરો, તમને એમાં પણ કંઈ વાંધો નથી આવવાનો. ઓકે, એ પણ આરામથી સારું એવું રિઝલ્ટ આપે છે. ઓકે, તમે બેસો, ઊભા થાઓ, ચાલો, ફરો, પલોઠી વાળીને બેસી જાય, બધી જ વસ્તુ તમને આપશે. ઓકે, બટ ઘણાને એવું છે કે નહીં મારે ઇમ્પોર્ટેડ કરાવવું છે. ઓકે, તો પછી તમે ઇમ્પોર્ટેડ સાંધા તરફ જઈ શકો છો. બાકી આયુષ્માન કાર્ડમાં પણ એમાં કોઈ જ વાંધો નથી આવતો. બધી જ વસ્તુ સારી છે. ખોટા હેરાન થાવ અને પછી શરીર હેરાન થાય એના બદલે તમે આયુષ્માનમાં કરાવી લો, એ જ સલાહ છે. કોઈ ખોટો ખર્ચો કે આ તેમાં કશો થતો નથી. એમાં કંઈ ખર્ચો જ નથી આવતો કે કંઈ થોડા ઘણા પૈસા આપવાના થાય કે ના, થાય? કંઈ જ ખર્ચો નથી આવતો. કોઈ ના, આ બધું ગવર્મેન્ટ? હા, બધું જ ગવર્મેન્ટ આપે છે. તમારું બ્લડ રિપોર્ટ્સ છે, તમારા ઓપરેશનનો ખર્ચો, તમારો રહેવાનો ખર્ચો, બેભાન કરવાનો, સાંધાનો, દવાનો, આ તે બધી જ વસ્તુ તમને આયુષ્માન કાર્ડમાં કવરઅપ થઈ જાય છે. બીજો કોઈ એક્સ્ટ્રા ખર્ચો કે આ તે કશો હોતો નથી હોતો. તમે જે 15,000થી વધારે ઓપરેશન કર્યા તો એમાં એવો કોઈ કોમ્પ્લિકેટેડ કેસ હતો કે જેમાં તમને એમ થઈ ગયું કે બહુ ખતરનાક કેસ છે? એવો કોઈ આવેલો કેસ? એવા ઘણા કેસીસ હોય છે. ઓર્થોપેડિક વસ્તુ કેવી છે કે એ ચલો આમાં 2 પાર્ટમાં તમે ઓર્થોપેડિકને વિભાજિત કરી શકો. એક કોલ્ડ કેસીસ હોય છે કે જે તમે પ્લાન કરીને સર્જરીઓ કરતા હોય છો, જેમાં ની રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ, લિગામેન્ટ ઇન્જરી, આ બધી વસ્તુ આવી જતી હોય છે. અને એક હોટ કેસીસ હોય છે કે જે ટ્રોમા હોય છે. ઓકે, ટ્રોમા ઇન ધ સેન્સ કે એક્સિડન્ટ થઈ ગયેલા હોય છે. ફ્રેક્ચર ક્યારે જોઈને નથી થતું હતું. એના ટુકડા કયા બોનના કેટલા ટુકડા થયા એના નક્કી જ નથી હોતા. ઓકે, એટલે ઘણા ખરા કેસીસ હોય છે કે ભાઈ હાઈ વેલોસિટી ઇન્જરી, કે તમે ટ્રક સાથે, બસમાં કે કારમાં એમાં જો તમારો એક્સિડન્ટ થઈ જતો હોય છે તો અમે ઘણા ખરા વસ્તુઓ જોયેલા છે કે જેમાં બોનમાં અમે ગમે એટલી ટ્રાય કરીએ તો પણ એમાં રિઝલ્ટ એઝ નોર્મલ થાય એની શક્યતાઓ ઘણીવાર ઓછી થતી હોય છે. કેમ કે જે કેલ્શિયમ બનતું હોય છે, ઓકે, કુદરતી એ કુદરતી, તમે કુદરતની નજીક જવા ટ્રાય કરો છો, કુદરતી બનાવી નથી શકતા અહીંયાની. કેમ કે એકવાર જે ટુકડો થઈ ગયો, ઓકે, જેમ તમે કાપો લાગ્યો, ટાંકા લીધા, પણ ડાઘો તો રહી જ જવાનો. એ રીતના ઓર્થોપેડિક સર્જન તમારા ફ્રેક્ચર થઈ ગયેલા ભાગને 15 વર્ષ પછી જોશે ને તો એને ખ્યાલ પડી જશે કે અહીંયા ફ્રેક્ચર જૂનું હતું. કેમ કે અમને ખ્યાલ છે કે તેનું કેલ્શિયમ કેવું બનેલું હોય, નવું કેલ્શિયમ બનેલું એ ખરબચડું હોય છે, સ્મૂથ નથી હોતું, એની સ્મૂથનેસ જતી રહેતી હોય છે. એટલે એ કોમ્પ્લિકેટ થઈને આગળ ઘસારા પણ લાવતા હોય છે. એટલે ઘણા ખરા કેસીસ હોય છે. અમુક કેસીસ નેચરલ જ હોય છે કે ભાઈ પેશન્ટને અમારે સમજાવી રાખવું પડતું હોય છે કે ભાઈ આ જોડાઈ જશે, પણ 5-7 વર્ષ પછી આની આ જ વસ્તુ તને ઘસારો લાવશે તો બીજા અથવા ત્રીજા ઓપરેશન માટે તૈયારી રાખવી પડશે તમારે. ઓકે, એટલે ઘણીવાર એને એમ થતું હોય છે કે ભાઈ સાહેબથી ખોટી સર્જરી થઈ ગઈ છે, પણ ખોટી સર્જરી નથી હોતી. અમુક સર્જરીઓના કોમ્પ્લિકેશન બુકમાં પણ લખેલા જ છે. ઓકે, કે ભાઈ આ વસ્તુ થશે તો ભવિષ્યમાં તને આ વસ્તુ થશે ને થશે જ તે. બરાબર. ઓકે, એટલે ઘણીવાર અમને પણ પેશન્ટો પૂછતા હોય કે સાહેબ ઓલા સાહેબની કંઈક ભૂલ હતી ને, તો પણ અમારે ના પાડવી પડે કે એ ભૂલ નથી, આ વસ્તુ જે પ્રમાણેની છે કે ભાઈ આમાં આ વસ્તુ થશે જ તે ટૂંકમાં.
ગોળો છે તો ઘણીવાર ગોળો તમે 100% સર્જરી બધું બરોબર પરફેક્ટ કરી નાખ્યું તો પણ ગોળો સુકાઈ જાય છે, એમાં કોઈ કંઈ ના કરી શકે. ઓકે, ઘણીવાર કેલ્કેનિયસ બોન છે, એડીનું હાડકું એ ભાંગે છે તો એના પછી એને આર્થરાઇટિસ થવાના ચાન્સીસ હોય જ છે ટૂંકમાં. એટલે આવવાના જ છે. પછી એને એમ થાય કે ભાઈ 5 વર્ષ પહેલાં સર્જરી કરાવી હતી, હજુ દુખાવો એઝ ઇટ ઇઝ એમને એમ છે ને, હવે ફરી સર્જરી કરાવવાની જરૂર પડી. પણ રિવિઝન સર્જરી એટલે હંમેશા કોમ્પ્લિકેટેડ સર્જરી નથી હોતી. અમુક વસ્તુ હોય જ છે કે ભાઈ જેને તમારે ફરીથી થોડાક ટાઈમ પછી એને કરવું પડતું હોય છે. ઓકે, એટલે એ વસ્તુનું પણ આપણે ધ્યાન રાખતું રહેવું પડતું હોય છે. માનો કે આ ની રિપ્લેસમેન્ટની વાત કરો તો અત્યારે અમે કહીએ છીએ કે ભાઈ 20 વર્ષ જેવું હોય ચાલતું હોય છે. 20 વર્ષ પછી એનો પ્લાસ્ટિક થોડુંક ખરાબ થઈ જ જતું હોય છે. અમે જે અંદર પોલી નાખતા હોય છે એ ઘસાઈ જતું હોય છે, અથવા તો બોન નબળા પડી જાય. માનો કે 50-60 વર્ષે કર્યું તો 80 વર્ષે 100% એના બોન ઓસ્ટિયોપોરોસિસમાં જશે તો એસેપ્ટિક લૂઝનિંગ એટલે બોન તમે જે સાંધો નાખ્યો છે એ લૂઝ પડવાનો ચાલુ થઈ જાય, ત્યારે અમારે કરવું પડતું હોય છે. એટલે આ બધા નેચરલ કોમ્પ્લિકેશન છે. અમુક વર્ષો પછી હા, કોઈ પણ ડૉક્ટર, ઇવન હું મારા ફેમિલીનું કોઈનું કરું તોય આ આવી શકે નહીં. હું મારા ઉપર કરાવું તો પણ આવવાની શક્યતાઓ હોય છે. ઓકે, એટલે એમાં આપણે કોઈને પેલું બ્લેમ કરવાની કે કંઈ જરૂર નથી હોતી ટૂંકમાં. મારું એમ બીજું સવાલ તમને એવો કરવાનો હતો કે આ તમે ક્યારે એવો કેસ છે કે તમે ઓપરેશનમાં કોમ્પ્લિકેટેડ હોય, તમે જ્યારે ખોલ્યું બધું બરાબર છે, બોડી ખોલ્યું અને પછી તમને એવું લાગે કે ભાઈ હવે આ તો કંઈક એક્સ્ટ્રા નીકળ્યું, આપણે જે ધારું હતું એની કરતાં તો કંઈક અલગ જ વસ્તુ છે, તો એવા કેસની અંદર તમારો માનસિકતા કેવી રીતે જાળવી શકો ત્યારે? એ જે ઓપરેશન તમે કરતા હોય ત્યારે એ જ સમયની અંદર તમારી પાસે તો સમય હોય નહીં, કેમ કે તમારે એ 2-4 મિનિટની અંદર જ ડિસિઝન લેવાના હોય છે, તો એ તમે કેવી રીતે મેન્ટેન કરો? એ ટ્રેનિંગ અમારી જ્યારે અમારું જે મેં તમને વાત કરી કે ઓર્થોપેડિકની ટ્રેનિંગ થતી હોય છે, રેસિડેન્સી, એ ટોટલી ટ્રેનિંગ તમારી ફિઝિકલ સ્ટ્રેન્થ, મેન્ટલ સ્ટ્રેન્થ એ બધાને જ પાવરફુલ કરતી હોય છે. ઓકે, એટલે નો ડાઉટ ઘણીવાર મોટાભાગે તમને ડાઉટ લાગતા હોય છે તો એક્સરે તો તમારા સામે હોય જ છે. તમે હજુ ડાઉટ લાગે છે તમે સીટી સ્કેન કરાવો, હજુ કંઈ ડાઉટ લાગે છે તો MRI કરાવો. ઓકે, તો પણ 1% કેસ અથવા 1%થી ઓછા કેસમાં ઘણીવાર આ રીતના સરપ્રાઇઝીસ અમને મળી જતા હોય છે કે અરે યાર આ તો હતું નહીં, ના ક્યાંથી આવી ગયું ટૂંકમાં. ઘણીવાર એવું હોય છે કે ભાઈ ક્લિયર કટ ઇમેજ, કેમ કે જે પણ ડાયગ્નોસ્ટિક રિપોર્ટ છે તમારા, ઓકે, એ રિપોર્ટ તમને ખાલી ઓવરવ્યૂ બતાવે છે. ખરી તમને વસ્તુ જ્યારે તમે હાડકું ખોલો ત્યારે જ દેખાવાનું છે કે આના કેટલા ટુકડા છે, આ ફ્રેક્ચર ક્યાં સુધી લાંબુ થયેલું હોય છે. પણ હંમેશા કોઈ પણ ઓર્થોપેડિક સર્જન એ આપણે કેમ યુદ્ધમાં જતા હોય છે, તો યુદ્ધમાં જતા હોય તો સૈનિકો માટે ખાવાનો ઢગલો હોય છે, પછી ઓજારો કે ભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે તમારા, બુલેટ્સ કે પછી બારૂદ, આ તે બધી વસ્તુ ઓવરમાં લઈને ચાલતા હોય છે. સેમ વસ્તુ અમે જ્યારે ઓપરેશનની તૈયારી કરતા હોય છે ને તો બધું ઓવરમાં જ ચાલતું હોય છે. એક ની રિપ્લેસમેન્ટ માટે તમે ક્યારેક અમારી તૈયારી જોશો ને તો ડબ્બાના ડબ્બા પડેલા હોય છે, 2 mmના ગેપ પરના ડબ્બા હોય છે, એની સાઇઝો અલગ અલગ હોય છે. એક ફ્રેક્ચર હોય તો પ્લેટ 4 હોલથી માંડીને લગભગ 15-17 હોલ સુધીની બધી જ પ્લેટો અવેલેબલ ઓન ટેબલ હોય છે કે કાલ ઉઠીને જો એને જરૂર પડી કે આ નથી હજી લાંબી મૂકવી પડે એમ છે તો હોય છે. અમુક જ જૂજ કેસ હોય છે કે જેમાં નથી હોતું. ઓકે, તો જેની તૈયારી અથવા તો બેકઅપ પ્લાન તરીકે અમે ચાલતા જ હોય છે કે ફટાફટ તમે મંગાવો, ઓટોક્લેવ કરો અને આ વસ્તુ અવેલેબલ કરાવો. પણ મોટાભાગના કેસીસમાં અમે ઓવરમાં જ તે ચાલતા હોય છે કે ભાઈ જો જરૂર પડે આ નહીં તો આ વસ્તુ નહીં તો બીજી બાજુ પ્લેટની જરૂર પડી તો એક પ્લેટ જે એક્સરેમાં દેખાય છે ને એની સામે અમે 10થી 15 પ્લેટોની તૈયારી સાથે ચાલતા હોય છે કે ભાઈ જો જરૂર પડી તો આ પણ લગાવી દઈશું, જરૂર પડી તો આ પણ લગાવી દઈશું, એની રીતે. પણ અલ્ટિમેટલી પરફેક્ટ કામ થાય ને ત્યારે જ પાછું આવવાનું, કેમ કે તમે તમારો ખરાબ થયેલો કોઈ પણ એક કેસ એ દર્દીની જિંદગી ખરાબ કરી નાખશે. એટલા માટે લેડીઝો જે હાઈ હીલ પહેરે છે એનાથી મતલબ કમરમાં કે ઘૂંટણને એના દુખાવા થઈ શકે? 100%. જો ભગવાને મેં કીધું એ રીતના કે બધી વસ્તુ અલાઇનમેન્ટમાં આપેલી છે. આપણો પંજો આ રીતના મૂકવા માટે ટેવાયેલો છે. જ્યારે હીલ પહેરે છે ત્યારે આ રીતના બધું જ વજન ખાલી ફૂટના આગળના ભાગમાં આવી જતું. હાઈ હીલ પહેરશે એટલે કેવું છે, એક તો તમારા પગ, અંગૂઠાને એ બધા ઉપર આખું પ્રેશર આવવાનું ચાલુ થાય એટલે તમને આર્થરાઇટિસના, એના ફૂટના આર્થરાઇટિસના ચાન્સીસ વધી જતા. યુઝ્યુઅલી આર્થરાઇટિસ કેવું છે કે ભાઈ વજન લેતો સાંધો ની પર, હિપ પર એ પ્રમાણે થતો હોય છે, પણ એક જ જગ્યાએ કન્ટિન્યુઅસ ફૂટમાં પેઇન વજન આવ્યા કરે તો એના લીધે આર્થરાઇટિસના ચાન્સીસ ત્યાં વધી જતા હોય છે. પછી બીજી વસ્તુ કે તમારું હીલ તમે અપ કરી દીધી તો એને બેલેન્સ કરવા માટે તમારું કમરની થોડી પાછળની બાજુ ઝુકાવીને રાખવી પડશે.
ઓકે, એટલે એના હિસાબે તમારો જે લંબર લોર્ડોસિસ હોય છે એ એક્સ્ટ્રા થઈ જતો હોય છે. એટલે કમરનું પોસ્ચર ચેન્જ થઈ જાય. કમરનું પોસ્ચર ચેન્જ થઈ જાય એટલે એના હિસાબે શું થાય કે લાંબા ગાળે તમને કમરના દુખાવા પણ ચાલુ થઈ જતા હોય છે. ઓકે, એટલે સેકન્ડ પ્રોબ્લેમ એ થતી હોય છે. જેવો તમારો કમરથી પોસ્ચર ચેન્જ થયો એટલે ફરી પાછું લેડીઝમાં આપણે જેમ વાત કરી કે પેલ્વિસનો પાર્ટ મોટો હોય છે તો ઘૂંટણ ઉપર વજન આવવાનું પાછું ચાલુ થઈ જશે. ઓકે, તો એના હિસાબે હાઈ હીલ તમે એકચ્યુઅલી અવોઇડ જ કરવી જોઈએ. ક્યારેક પહેરો છો ફંક્શનમાં થોડા ટાઈમ માટે, દેટ ઇઝ ઓકે, બટ રેગ્યુલર ઘણીવાર અત્યારે મોડલિંગ ઇન્ડસ્ટ્રી છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, આ લોકો ઘણા ખરા હોય છે કે જે લોંગ ટર્મ માટે પહેરી રાખતા હોય છે પણ એને લાંબા ગાળે ઘણીવાર નુકસાની થતી હોય છે ટૂંકમાં. પછી બીજું પણ મીથ એવું છે કે એસીમાં વધારે પડતા રહીએ ને તો આપણા હાડકાં નબળા પડવા મળે છે. આ કેટલું સાચું છે? નહીં, એસીમાં રહેવાથી કોઈ દિવસ હાડકાં નબળા નથી પડતા. ઓકે, હા, એસીમાં રહો, બંધ કમરામાં રહો તો 100% કે તમને સનલાઇટ ને એ બધું નથી મળતું. ઓકે, તો વિટામિન D3ની ડેફિશિયન્સીના હિસાબે તમારા હાડકાં નબળા પડી શકે. એક વસ્તુ છે. સેકન્ડ વસ્તુ, એસીનો જે ઠંડો પવન આવતો હોય છે ને એ શું કરશે કે તમારા જોઈન્ટની અંદર જે તમારું ફ્લુઇડ રહેલું હોય છે, સાઇનોવિયલ ફ્લુઇડ, એની અમુક વિસ્કોસિટી હોય છે કે એ કેટલા પ્રમાણમાં સ્મૂથલી ફરી શકે. તો એના હિસાબે આપણે પાણી કેમ જામી જતું હોય છે એમ ઠંડા પવનના હિસાબે એની વિસ્કોસિટી થોડી ઓછી થાય છે. એટલે એના હિસાબે સ્ટીફનેસના ચાન્સીસ વધી શકે છે. તમારો ની સ્ટીફ થઈ શકે, તમારો એલ્બો સ્ટીફ થઈ શકે, બોડી સ્ટીફ થઈ શકે, આ વસ્તુ થઈ શકે છે. ઓકે, એટલે એસીના હિસાબે ઇનડાયરેક્ટલી તમને એ નુકસાન કરતું હોય છે. ડાયરેક્ટલી એનો કોઈ રોલ નથી હોતો, પણ ઘણીવાર ઘણા લોકો થતા હોય છે ભાઈ હું એસીમાં સૂતો એટલે બોડી સ્ટીફ થઈ ગયું છે. હા, થાય ખરા. ઓકે, પણ એના રીઝનો બીજા બધા છે કે તમારો મેં જેમ કીધું એમ સાઇનોવિયલ ફ્લુઇડ તમારું સ્ટીફ થઈ જતું હોય છે, બોડી સ્પાઝમમાં જતું હોય છે, આપણને ઠંડી લાગે કેમ ધ્રુજારી આવવા લાગે, કેમ કે મસલ તમારા એક્ટિવેટ થવાના ચાલુ થઈ જશે. એ જ વસ્તુ તમારા બોડી ટેમ્પરેચર તમારું હોય છે એટલીસ્ટ 38 ડિગ્રી જેવું. ઓકે, અને એસીનું ટેમ્પરેચર આપણે 18થી 24ની આજુબાજુ રાખતા હોય છે. ઓકે, એટલે ઠંડો પવન બોડી ગમે તેમ કરીને કેપ્ચર કરવા ટ્રાય કરશે, રેઝિસ્ટ કરવા ટ્રાય કરશે, એટલે એના હિસાબે મસલ સ્પાઝમમાં જતા હોય છે, જેના હિસાબે બોડી સ્ટીફનેસ આવતી હોય છે. ઓકે, સેકન્ડ વસ્તુ મેં તમને કીધી એ રીતના કે ભાઈ બંધ કમરામાં એસી રાખીને બેઠા હોય છે તો લગભગ આપણા બધાને D3ની ઉણપ એટલા માટે જ આવે છે. તમે રિપોર્ટ કરાવશો D3 બધાને આવે જ જાય. જૂનામાં કેમ નહોતા? હા, ખેતરે કામ કરેલો માણસ હંમેશા સૂર્યપ્રકાશની નીચે જ હતો. હા, બંડી પહેરીને ચાલ્યા ગયા અને સૂર્યપ્રકાશમાં કાળા થઈને આવ્યા. અત્યારે D3 મળી જ જવાનું છે. અત્યારે 11 વાગે તો ઓફિસ પર આવતા હોય. હા, અને ઓફિસમાં એટલે ઘરમાં 4 રૂમમાં, બહાર આવે એટલે ઓફિસમાં 4 રૂમમાં, અને સાંજે સૂર્યપ્રકાશ જતો રહ્યો એટલે પાછા ઘરમાં 4 રૂમમાં. એટલે આ જ વસ્તુ છે, 4 દિવાલોમાં રહેવાવાળા માણસને D3ની ઉણપ થવાની જ છે. કેમ કે D3 તમારા ચામડી અને સૂર્યપ્રકાશ જ્યારે કનેક્ટ થશે ને ત્યારે જ બનશે. તમે ગમે એવા ખોરાક ખાશો ને એમાંથી મળવાનું નથી થતું. ઓકે, એટલે સનલાઇટમાં યુઝ્યુઅલી હું ઘણીવાર બાળકોને પણ કહેતો છું, પેરેન્ટ્સને પણ કહેતો છું કે તમારા બાળકને અર્લી સનલાઇટમાં તમે રમવા મોકલો 8થી લઈને 10-11 વાગ્યા સુધી. ઓકે, નાના છોકરા હોય છે તો એને તડકામાં મૂકો, સુવડાવો. ઓકે, કોઈ પણ શરીરે કપડું નહીં રાખવાનું. ઓકે, નાના છોકરાને તડકામાં એટલે જ લોકોને સલાહ આપતા હોય છે કે રમાડવા દો. રમવાવાળા બાળકને પણ અમે ઘણીવાર કહેતા હોય છે કે ભાઈ શરૂઆતના કુમળા તડકામાં રમાડો, ઉપરના 12 વાગ્યા નહીં રમાડ. હું પણ શરૂઆતનો જે 8થી 11નો જે ગાળો હોય છે ને એ પરફેક્ટ હોય છે સનલાઇટ માટે. ઓકે, કેમ કે એના પછી અલ્ટ્રાવાયોલેટ ને એ બધા રેઝ આવવાના ચાલુ થઈ જાય, એ ઘણીવાર નુકસાન કરતા હોય, પણ શરૂઆતનો જે કુમળો તડકો છે ને એ બાળકો ઇવન આપણા માટે બધા જ માટે બહુ સારો સવારનો તડકો. હા, પછી આ જેમ રોબોટિક છે એવી રીતે આ જે અત્યારે નવું આવ્યું છે કે કસરત વગરના સાંધા કંઈ આવ્યું છે, તો એ શું છે? રોબોટિક એડવાન્સ ટેકનોલોજી છે. કસરત વગરના સાંધો એડવાન્સ નથી. તમે ગમે ત્યારે સર્ચ કરશો ગૂગલમાં કે ગમે ત્યારે, ક્યારેય કોઈ પણ સાંધો કસરત વગરનો હોતો નથી. બરાબર. કસરત તમે સાંધા માટે નથી કરાવતા, કસરત તમે તમારા મસલના પાવર માટે કરાવો છો. ઓકે, કેમ કે તમે વિચાર કરો કે જે ઘૂંટણ 5-5, 10-10 વર્ષથી હેરાન થતો હતો તો એના સ્નાયુઓ ઓલવેઝ નબળા પડી ગયા હશે. સમજાણું? ઓકે, તો એ નબળા પડી ગયેલા સ્નાયુની મજબૂતી માટે આપણે કસરત કરાવીએ છીએ. ઘૂંટણ આજ નહીં તો કાલ વળી જ જવાનો છે. ઓકે, એ સ્ટીફ થયાના ચાન્સીસ ઓછા હોય છે. ઓકે, એટલે એ વળવાનો તો છે જ તે, પણ કસરત વગરના સાંધા નથી હોતા. એમાં સાંધો થોડો ઢીલો ફિટ કરવામાં આવતો હોય છે કે જેથી કરીને ઇઝીલી વળી શકે છે, પણ એની સામે તમારી સ્ટેબિલિટી કોમ્પ્રોમાઇઝ થાય છે. ઓકે, જે સાંધો 15-20 વર્ષ ચાલવાનો છે, ઓકે, એ થોડા ઓછા ટાઈમની અંદર ઢીલો પડવાનો ચાલુ થઈ જશે. ઓકે,
એટલે હંમેશા કસરત વગરના સાંધા જેવું કંઈ હોતું નથી. કસરત તમારે કરાવવી જોઈએ કે જેથી કરીને કાલ ઉઠીને તમારે દાદર ચડવા છે કે લાંબુ ચાલવું છે, ઓકે, તો તમારા મસલની સ્ટેબિલિટી, તમારા જોઈન્ટની સ્ટેબિલિટી, આ બધી જ વસ્તુ યોગ્ય રીતે હશે ને તો તમારા સાંધો લાંબો ચાલશે. 15-20 વર્ષ ચાલશે. નહીં ને અમે તો ઘણીવાર જોયેલા છે 25-30 વર્ષ સુધી પણ વાંધો નથી આવતો. જે અમારા ઓલ પોલી કરીને જે જૂના સાંધા આવતા હતા, જેનું આયુષ્ય 15 વર્ષ 10 વર્ષ કહેવામાં આવતું હતું, એ 25-25 વર્ષ ખેંચી ગયા છે. કેમ કે એને બોડી એ રીતના મેન્ટેન કર્યું, કસરતો કરી, આ તે, એના હિસાબે લાંબા પણ ચાલશે. ઓકે, એટલે કસરત વગરના સાંધા એવું કોઈ હોતું નથી. ઓકે, સાંધો ઢીલો ફિટ કરો તો ઇઝીલી વળી જાય છે. ઓકે, પણ જો કસરત કરશો તો 100% તમને એનો ફાયદો લાંબા ગાળા માટે મળવાનો છે. ઘણા પેશન્ટો એવા હોય કે જેમને ડૉક્ટર સલાહ આપે કે ઓપરેશન કરવાનું છે, છતાં પણ એ ઓપરેશન નથી કરાવતા, તો એને શું નુકસાન થઈ શકે? ઓપરેશન માનો કે ઘૂંટણને દુખે છે, ઓકે, અમે એક્સરે કર્યો, સિવિયર આર્થરાઇટિસ છે, પણ પેશન્ટ એમ કહે છે કે નહીં મારે ઓપરેશન નથી કરાવવું, તો એનું નુકસાન ખાલી તમારા ઘૂંટણ પર જ નથી પડતું. માનો કે એને અમે 55-56 વર્ષે કીધું કે ભાઈ પહેલાં તારો સાંધો ઘસાઈ ગયો છે, તું ઓપરેશન કરાવી નાખ. ગમે તે હિસાબે, એ એના ડરના હિસાબે ગણો, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમના હિસાબે ગણો કે બીજા કોઈ પણ હિસાબે, એ એમ કહે છે કે નહીં સાહેબ મારે કરાવવું નથી. અલ્ટિમેટલી એ 60, 62, 65 વર્ષે આવ્યા કે ભાઈ ચલો સાહેબ હવે મારથી નથી રહેવાતું, તમે ઓપરેશન કરી નાખો. તો એ જે 10 વર્ષનો સમયગાળો એને જે કાઢ્યો છે, ઓકે, ગોઠણ તો અમે 55 બદલવાના હતા, 65 પણ બદલવાના હતા, ઘૂંટણ તો બદલી ગયો, રિપ્લેસ થઈ ગયો, પણ આ 10 વર્ષના સમયગાળાની અંદર પેશન્ટની સાથે શું થયું એ આપણે સમજીએ કે ભાઈ પેશન્ટના સ્નાયુ નબળા પડ્યા. મેં પહેલાં જ કીધું કે દુખાવો થતો હોય એટલે માણસ ઓટોમેટિકલી એ વસ્તુ યુઝ કરવાની ઓછી કરી નાખશે. માનો કે તમને આ હાથ દુખે છે તો દરવાજો ઓટોમેટિકલી તમે ડાબા હાથે ખોલવાનું ચાલુ કરી દેજો, એટલે તમારા જમણા હાથના સ્નાયુ ધીમે ધીમે નબળા પડવાના ચાલુ થશે. એક અમુક એંગલ કરતાં તમારા ઘૂંટણ વાંકા વળી ગયા, ઓકે, તો એ જે વાંકા વળી ગયેલા ઘૂંટણ વજન નથી લેતો, તો એના હિસાબે અમુક વજન તમારા સ્પાઇન પર જશે, ક્યારેક હિપ પર જશે, ક્યારેક ફૂટ પર જશે, તો એનો ઘસારો આવવાનો ચાલુ થઈ જશે. બીજી વસ્તુ એ થશે કે તમે ચાલવાનું ઓછું કરી નાખો છો, તો જે ચાલવાનું ઓછું થયું એના હિસાબે તમારા હૃદયની કેપેસિટી પણ ડાઉન થતી જશે. સમજાણું? એટલે અલ્ટિમેટલી વસ્તુ કેવી થશે કે આ બધી જ વસ્તુની અસર તમારા બોડી ઉપર પડશે. 65 વર્ષે તમે આવ્યા કે સાહેબ હવે મારથી નથી રહ્યા, તો તમે ઘૂંટણ બદલી દો, અમે બદલી દીધો, પણ આ જે વસ્તુ નુકસાન થયું છે, હૃદયની કેપેસિટી ઓછી થઈ, તમારી કમર દુખતી થઈ ગઈ, તમારા હિપ જોઈન્ટ આર્થરાઇટિસ થઈ ગયા, મસલ વીક થઈ ગયા, આ બધી વસ્તુ રિવર્સિબલ નથી હોતી. કામ એક જ વસ્તુ ઉપર થઈ ને પછી એ જ વસ્તુ, એટલે આ બધી વસ્તુ રિવર્સિબલ ક્યારેય નથી હોતી. એટલે આ વસ્તુ તમને નુકસાન કરે છે. એટલે જો તમને ડૉક્ટરે કીધું છે કે ભાઈ હવે તમારે જરૂર પડી છે, ઓકે, તો ગભરાટના હિસાબે કે બીજી કોઈ પણ વસ્તુના હિસાબે એને ખેંચ્યા ના કરો. કેમ કે જેમ મેં કીધું એ રીતે તમે ખેંચશો તો બીમારી આગળ વધવાની છે. ઓપરેશન પછી નો ડાઉટ તમને મહિનો દુખશે, 2 મહિનો દુખશે, પણ પછી એ સારો થવાનો ચાલુ થશે. અને ઓપરેશન નહીં કરાવો તો સમયની સાથે એ વસ્તુ આગળ વધતી જશે. અને અમુક વસ્તુ ઇરિવર્સિબલ જે રિપેર નુકસાન થઈ ગઈ છે એ તમે ગમે એમ કરીને રિપેર નહીં કરી શકો. સમજો? ઘણા લોકોને આપણે એમ કહેતા સાંભળીએ કે બહુ ચાલવાથી તમારું ઘૂંટણ, બહુ ચાલવું નહીં, ઘૂંટણ ઘસાઈ જશે. એ કેટલું સાચું છે? જો ચાલવાથી ઘૂંટણ ક્યારેય નથી ઘસાતા. ચાલવું એક પ્રકારે તમે એક્સરસાઇઝ તરીકે જોઈ શકો છો. જેટલું ચાલશો એટલું તમારો સ્નાયુ પાવરફુલ હશે, તમારા સ્ટ્રેચેબિલિટી વધશે, તમારો જોઈન્ટ કામમાં રહેશે, એટલે ચાલવાથી ઘૂંટણ નથી ઘસાતો. એના માટે બીજા બધા પરિબળો જવાબદાર હોય છે કે ઘણીવાર ઘણા પગના એંગલ તમારા પહેલેથી જ વાંકા હોય છે, તમારું ઓવરવેટ હોય છે, ઓકે, કેમ કે તમે જ્યારે ચાલો, દોડો, રનિંગ કરો ત્યારે કેવું છે કે એક પગની ઉપર તમારા શરીરનું 1.5, બમણું 3 ગણું વજન આવી જતું હોય છે. તો એ વજનના હિસાબે પણ ઘસારો આગળ વધી શકતો હોય છે, ઓકે. અને હંમેશા માનો કે એંગલ એક આપણો અલાઇનમેન્ટ ટાયરનું વિખાઈ ગયું ને એક જ સાઈડ ઉપર તમે ચલાવતા જાઓ તો એ વસ્તુ ઘસાય. તો જે રીતના આપણા કોઠણના એંગલ જો એટલીસ્ટ 3 થી 5 ડિગ્રી નોર્મલ કહેવાય, એનાથી વધુ હશે ને તમે ચાલ કરશો તો નુકસાન કરશે, ઓકે. ફ્લેટ ફીટ હોય છે તો એ ઘણીવાર નુકસાન કરે લાંબા ગાળે. સમજાણું? એટલે આ બધી વસ્તુ તમને નુકસાન કરી શકે છે. પણ હંમેશા એક વસ્તુ યાદ રાખો કે જો તમે નહીં ચાલો તો એના અલગથી નુકસાન થવાના ચાલુ થશે. તમે હંમેશા બોડી સિગ્નલ આપે છે તમને કે ભાઈ તમે ચાલશો તો એક્ટિવ રહેશો તમે, ઓકે. નહીં ચાલો તો તમારા મસલ બધા વીક પડવાના ચાલુ થઈ જ જવાના છે. એટલે મારી સલાહ બધા લોકોને એ જ રીતના હોય છે કે તમે ચાલવાનું રાખો. તમે દિવસના
ગમે એટલા વસ્તુ ચાલ્યા હોય, ઘણા લોકો એમ કહેતા હોય છે કે ભાઈ હું આખો દિવસ મારું દોડધામનું જ કામકાજ છે, ઓકે, તો પછી મારે અલગથી ચાલવાની શું જરૂર છે? પણ એ રોજનું કામ તમારું બોડી ટેવાયેલું છે. તમે રોજ થોડું ઘણું ચાલવાનું ચાલુ કરો. થોડું ઘણું એટલે તમારા સમય નથી બાંધવાનો કે ભાઈ કલાક હું ચાલીશ કે અડધી કલાક ચાલીશ કે હું મારી સોસાયટીના 5 રાઉન્ડ મારીશ. તમે ચાલવાનું ચાલુ કરો. જ્યારે પણ તમને દુખાવો ચાલુ થાય કે હવે મને દુખાવો ચાલુ થયો, ત્યારે પરાણે જે ચાલો ને એ નુકસાન કરશે. બરાબર. એટલે જબરદસ્તી નહીં ચાલવાનું ક્યારેય, કેમ કે બોડી થાકે છે. તમે દિવસમાં કેટલું કામ કર્યું એના ઉપર તમારું ચાલવાનું નક્કી થશે. ક્યારેક 5 રાઉન્ડ ચલાશે, ક્યારેક 2 રાઉન્ડ ચલાશે, પણ ચાલો. બોડી તમને સિગ્નલ આપે છે કે ભાઈ હવે બસ, તો આરામ કરો અને ઘરે પાછા આવી જાઓ. કેમ કે જબરદસ્તીનું ચાલેલું હશે ને તો એ તમને 100% નુકસાન કરશે. બાકી ચાલવું ક્યારે નુકસાન તમને નથી આ કરતું. ઓલું ગાડી જેવું છે કે ગાડી પડી ખરાબ થઈ ખરાબ થશે. એની જગ્યાએ થોડી ઘણી ચલાવતું રહેવું. હા, સેલ મારતો રહેવાનો. હા. ફિઝિયોથેરાપી અને સર્જરી આ બંનેમાં વધારે ફાયદાકારક શું? બંનેના ફાયદા છે, પણ બંનેના અલગ અલગ જગ્યાએ ફાયદા છે. ફિઝિયોથેરાપી તમને તમારા બોડી લાઈફને, તમારા મસલને કઈ રીતના મેન્ટેન કરવું એ શીખવશે. મેં જેમ કીધું કે શરૂઆતનો જ્યારે પણ દુખાવો હોય છે ત્યારે તમે ફિઝિયોથેરાપીની મદદથી તમે એને મટાડી શકો છો, ઓકે. ઇનિશિયલ સ્ટેજના દુખાવા તમે કસરત, ઇવન હું પણ મારી લાઈફમાં લોકો પેશન્ટને એને ગાઈડન્સ આપતો હોઉં છું ત્યારે દવા, કસરત, શેક આ પ્રમાણે જ રાખતો હોઉં છું. કસરત કરશે તો કસરતના હિસાબે તમારા જે દવા પરની ડિપેન્ડન્સી હોય છે એ ધીમે ધીમે ઓછી થવા લાગે છે, ઓકે. એટલે ફિઝિયોથેરાપીનો ઓપરેશન પહેલાં બહુ સારો એવો રોલ હોય છે. ઘસારો કે બીજી કોઈ પણ બીમારી જ્યારે અમુક હદ કરતાં આગળ વધી જતી હોય છે ત્યારે ફિઝિયોથેરાપીનો રોલ ત્યાં સ્ટોપ થઈ જાય છે. ત્યારે ઓર્થોપેડિક સર્જનને કામે લાગવું પડતું હોય છે. એની સર્જરી કરી, ઘૂંટણ રિપ્લેસમેન્ટ કરો, હિપ રિપ્લેસમેન્ટ કરી કે સ્પાઇન સર્જરી કરી કે લિગામેન્ટના ઓપરેશન કરે તો એની પછી પણ ફરી ફિઝિયોથેરાપીનો રોલ એક્ટિવ થઈ જતો હોય છે, ઓકે. એટલે ઓપરેશન પહેલાં શરૂઆતના ઘસારામાં ફિઝિયોથેરાપી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓપરેશન પછી ફિઝિયોથેરાપી એના પણ કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે જ્યારે પણ સ્નાયુ કપાતું હોય છે, ઓકે, ત્યારે એનો એક પાવર ઓછો કરતો હોય છે. 5 ગ્રેડિંગ હોય છે પાવરના અમારા મસલના. તો જ્યારે પણ ઓપરેશન થાય ને 1 ગ્રેડ ઓછો થઈ જતો હોય તો એને ફરી કંટ્રોલમાં લાવવા માટે તમારે ફિઝિયોથેરાપીની જરૂર હોય છે. ફિઝિયોથેરાપી હું સિમ્પલ એક્ઝામ્પલ આપું ને તો તમે એક મકાન લઈ લીધું છે, ખોખું લીધું, ફ્લેટ લીધો, ઓકે. તો હવે અંદરનું ઇન્ટિરિયર એ ફિઝિયોથેરાપી છે, ઓકે, કે તમને રહેવાની તો જ મજા આવશે કે જો અંદર ઇન્ટિરિયર સારું હશે. બરાબર. ખોખામાં તો તમે રોજ છો, ઓકે. ભાડાના મકાનમાં લીધું, ખોખામાં લીધું, ઠીક છે, પણ આ તો આપણું ઘરનું ઘર છે. એને સાચવવું છે તો ઓપરેશન પહેલાં, ઓપરેશન પછી ફિઝિયોથેરાપી કરાવવી જ પડશે તમારે. એટલે બંનેના ફાયદા બંનેના ફાયદા છે, પણ અલગ અલગ જગ્યા પર છે. એક આ બાજુ છે ને એક આ બાજુ છે. અંતમાં આપણે આપણા દર્શક મિત્રોને કોઈ એવું ટિપ્સ આપો કે જેની 1-2 મિનિટ કે 5 મિનિટની આદતથી એના થોડા વર્ષના મતલબ દુખાવા જો અગર નજીકમાં આવવાના હોય એના બોડીની અંદર તો એ આવતા બચી શકે. એવું શું કરે તો એવું થઈ શકે? 3 વસ્તુ: એક્સરસાઇઝ, એક્સરસાઇઝ અને એક્સરસાઇઝ. આ 3 વસ્તુ છે એક જ તે, પણ તમે એક્સરસાઇઝના ફોર્મ ચેન્જ કરી શકો. ઘણા લોકો હોય છે કે જે સ્વિમિંગ કરતા હોય છે, ઘણા લોકો છે યોગા કરતા છે, ઘણા છે સૂર્ય નમસ્કાર કરતા હોય છે. આ બધી વસ્તુ એવી છે કે તમારે કશે બહાર જવાની જરૂર પણ નથી પડવાની. તમે ઘરમાં કરો સૂર્ય નમસ્કાર, તમારી બોડી એક્ટિવ રહેશે. તમે નો ડાઉટ તમે યંગ છો, તમે જીમ જોઈ શકો છો, એ આપણે ઓલરેડી ચર્ચા થઈ ગઈ, તો જીમ જોઈ શકો. ખોરાક તમારો સારો રાખો. બહારના જંક ફૂડથી માંડીને એ બધી વસ્તુ તમને કાલે ઉઠીને નુકસાન કરવાના જ છે, ઓકે. હેલ્ધી ખાઓ, સારું ખાઓ. એમ બી અત્યારે ઘરમાં પણ ઘણી ખરી આઇટમો ખરાબ આવવા લાગી છે, તો એના બદલે તમે બહારની ખાવાનું ટાળીને તમે ઘરની વસ્તુઓ સારી ખાવાની બધી ચાલુ રાખો, ઓકે. પ્રોટીન ખાઓ, કેલ્શિયમવાળી વસ્તુઓ ખાઓ, સનલાઇટમાં બેસો. જે નેચરલી આપણને ગિફ્ટેડ મળે છે સનલાઇટ, ઓકે. એક્સરસાઇઝ, ચાલવાનું રાખો. એટલે આ બધી વસ્તુ શું છે, તમારા બોડીને એક્ટિવ રાખશે અને તમને હેલ્પ કરશે, ઓકે. એટલે આ બધી વસ્તુ તો તમારે કમ્પલસરી કરતી જ રહેવી પડશે. એક્સ્ટ્રામાં તમે ધ્યાન રાખો કોઈ દેખાદેખીમાં, સ્પીડમાં કે પછી ગાડી ગમે તેમ બેફામ ચલાવવાનું. ઘણું યંગ જનરેશન છે કે ખાલી ને ખાલી મોજ લેવા માટે, એડ્રિનાલિન રશ માટે રફ ડ્રાઈવ કરે છે કે કોઈને ખુશ કરવા માટે રફ ડ્રાઈવ કરે છે. આ બધી વસ્તુ ના કરો, કેમ કે તમારું લીધેલું એક નાનકડું પગલું એ તમારી જિંદગી બગાડી નાખશે. કેમ કે અમે જોયેલા છે, એમની તો બગાડે, એના સામેવાળા હા નાખા ઘરની પણ બગાડી નાખે.
ટુ બી ફ્રેન્કલી હું વાત કરું તો અમે એક્સિડન્ટના રોજના અમે કેટલા બધા કેસીસ જોઈએ છે ને કે મને ખુદને હવે ટુ વ્હીલ ચલાવવાથી બીક લાગવા લાગી. ઓકે, કેમ કે આપણો વાંક ના હોય ને તો ક્યારેક સામેવાળાના ભોગે આપણે લેવાઈ જતા હોય. ઓકે, એટલે આ બધી વસ્તુ બહુ ધ્યાન રાખીને કાળજીપૂર્વક કરવા જેવી છે. ધ્યાન રાખશો, એક્ટિવ રહેશો તો તમને બોડીમાં એમ બી કંઈ થવાનું નથી. ઉંમરના હિસાબે જે આવવાનું છે એને તો કોઈ રોકી નથી શકવાનું. ભગવાને જે સાંધો 100 વર્ષનો આપ્યો છે એ જો આપણે ખરાબ કરી શકતા હોય તો જે આવવાનું છે તે થઈને જ રહેવાનું છે. અને છેલ્લે પછી એ જ વસ્તુ હું કહેવા માગું છું કે અમે સારું કરવા માટે પ્રયત્નો કરતા હોય છે, પણ છેલ્લે કરવું ના કરવું એ બધું છેલ્લે ભગવાનના હાથમાં જ હોય છે. ઓકે, કેમ કે અમે ઘણા દાખલા એવા જોયેલા છે કે તમને એમ થાય કે આ તો બહુ સિમ્પલ વસ્તુ છે, તરત હમણાં કરીને બહાર આવી જાય, પણ એમાંય ક્યારેક અમે ફસાઈ જતા હોય છે. અને ક્યારેક એવા કોમ્પ્લેક્સ કેસો હોય છે કે અમે તૈયારી સાથે ચાલતા કે આને બિચારાને 100% રિઝલ્ટ મળે ના પણ મળે, તો એ લોકો મહેનત કરીને કે ભગવાનની દયાથી કે ગમે તેમ કરીને એ બહુ સારો રિઝલ્ટ લઈને આવતા હોય છે. એટલે અમે ખાલી ઝરિયો છીએ કે તમને સારું કરી શકે છે, બાકી બધું છેલ્લે ઉપરવાળાના હાથમાં જ હોય છે. થેન્ક યુ ડૉક્ટર સાહેબ, તમે આવ્યા મારા શો પર. અને આજે આ આપણી જે કન્વર્ઝેશનમાં તમે લગભગ જનરલ લોકોના બધા મિથ જે કાંઈ પણ હતા એ બધા દૂર કર્યા. એના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.